એનું ઇંગ્લિશ ઇમર્જન્ટ થાય ને યાદ રાખવા માટેની ટેકનિક એ કીધી હતી IPL વાળી. હા એક્ઝેક્ટલી એવું છે કે માઇનોર કંઈક ફેર છે. હા માઇનોર ના એ વાંધો નહીં તો આવું કરો જેનું કપાળ મોટું એને થોડું ખબર માટે કાપો. અહીંથી તમે ઢીચકીયા માપાત કરો તો આજ માર્ગે પાછું નહીં જાય. JEE મેન 2021 ની અંદર ડેલ્ટા મિનિમમ સમયે આમાંથી નીચેના પૈકી કયા કયા વિધાન સાચા છે? એવા 4 વિધાન આપ્યા તેમાંથી 2 વિધાન સાચા, તેમાંથી એક આ વિધાન હતું. થઈ ગયું? સારું, ચાલો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે 2-3 કોમ્બિનેશન વાળા આપણે મિરરના અને લેન્સના, સોરી ખાલી લેન્સ વાળા જ આપણે દાખલા ગણેલા હતા. ઓકે, એના પછી આપણે ગણસી પ્રિઝમ ટોપિક આપણે બાકી છે ને, તો પ્રિઝમ ટોપિક આપણે ઉપાડી ડેરિવેશન કરીને 2-4 દાખલા ગણી લે. ઓકે, ચાલો ભાઈ, ખ્યાલ આવે છે? થોડુંક ભલે આપણે 1 વાગ્યાની જગ્યાએ 1:15 વાગે લેક્ચર પતે એમાં કઈ વાંધો નથી. ઓકે, 1 મિનિટ પોઝ કરી દે. હાલો, તો આપણે નેક્સ્ટ ટોપિક ઉપાડીએ. કયો? પ્રિઝમ. પ્રિઝમનું ડેરિવેશન છે તમારે મોસ્ટ IMP અથવા તો જોરદાર IMP છે, જે બોર્ડમાં ઘણી બધી વાર પૂછાઈ બી ગયું છે ને પૂછાવાના ચાન્સીસ બી છે. ઓકે, હા, તો સૌથી પહેલા તો તમને ખબર જ હશે પ્રિઝમ કોને કહેવાય. સૌથી પહેલા તો પ્રિઝમ છે એમાં કેટલી સપાટી હોય? 5 હોય. આગળની પાછળની ત્રિકોણ એને જોડવાવાળી 3 લંબચોરસ. બરોબર? તો ખરેખર છે ને આપણે પ્રિઝમ એ આપણે એક વસ્તુ થઈ, પણ પ્રિઝમના જે કન્સેપ્ટ છે એ ક્યારે લાગશે? એ ખાલી એવું જરૂર નથી કે પ્રિઝમ આકાર વસ્તુ એમાં જ લાગે. પ્રિઝમમાં શું થશે તો કે માની લો કે તમારે 3D માં હું ડ્રો કરું તો આવું કંઈક થાય. આવું થાય ને? આ તમારે પ્રિઝમ. ટૂંકમાં આમાં થશે શું કે ફ્રન્ટ વ્યૂ માંથી જોશો ને તો પ્રકાશનું કિરણ આવી રીતના જશે. અહીં તમારે ઘટ માધ્યમ હશે, બારે ચોખવટ ન કરી તો શું લઈ લેવાનું? હવા. બરોબર? પ્રકાશનું કિરણ આપણે આપાત કર્યું લંબ, આ ખૂણે આપાત કર્યું. પ્રકાશનું કિરણ જાતું તું આમ વળી જશે લંબ તરફ. બરોબર? વળી પાછું લંબ બનાવી, પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જશે, જાતું તું આમ વળી જશે લંબથી દૂર. તો અહીંયા તમે ખરેખર જોવા જાવ તો પ્રકાશનું કિરણ જે તમારે પસાર થાય છે ને એ 2 સમતલ સપાટીઓમાંથી પસાર થાય છે. અને 2 સમતલ સપાટી એકબીજાને કઈ ખૂણે છે, એકબીજાને સમાંતર કે લંબ રૂપે નથી. બરોબર? લંબ રૂપે હોઈ શકે પણ સમાંતર તો નથી. તો પ્રિઝમ છે એ તમારે એકચ્યુઅલીમાં આપણે જે એનાલિસિસ કરીએ છીએ એ ખાલી પ્રિઝમ નામની વસ્તુ માટે નહીં લાગે. એવી બધી ઘટનાઓમાં લાગી શકશે કે જેમાં પ્રકાશનું કિરણ છે એ 2 સપાટીમાંથી પસાર થતું હોય, 2 સમતલ સપાટીમાંથી, અને બંને સપાટી વચ્ચે કાંઈ ખૂણો હોય. એ બધા કેસમાં તમે પ્રિઝમના કન્સેપ્ટ લગાડી શકો. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, આપણે એક ષટકોણ લઈએ. પ્રકાશનું કિરણ જો આમ આપાત કરું, થોડું કામ જશે, વળી પર થોડું કામ જશે. તો અહીંયા જે કાંઈ આપણે એનાલિસિસ છે આપણે કોના જેવું લગાડી શકશે? પ્રિઝમ જેવું. રેડી? એવું તમારે આમાં બી લગાડી શકો. માની લો કે આ તમારે સમઘન આકારનું ચોસલું છે, 3D ની જગ્યાએ આપણે ફ્રન્ટ વ્યૂ ડ્રો કર્યું છે. આ પ્રકાશનું કિરણ આપાત કર્યું, આટલા ભાગમાં જશો તો તમને પ્રિઝમ જેવું જ લાગશે. રેડી? તો એવું જરૂર નથી કે પ્રિઝમના તમામ કન્સેપ્ટ માત્ર પ્રિઝમ આકારની વસ્તુમાં જ લાગશે. એ કેમાં લાગી શકશે કે જ્યારે એક પણ પ્રકાશનું કિરણ 2 સમતલ સપાટીમાંથી પસાર થતું હોય કે જે 2 સમતલ સપાટી એકબીજાને કાંઈ ખૂણે હોય. રેડી? બીજી વસ્તુ તમારે શું થશે કે ભાઈ માની લો કોઈ પ્રિઝમ તૂટેલો હોય, એવા કેસમાં બી આના કન્સેપ્ટ તમે લગાડી શકો કે પ્રકાશનું કિરણ છે તૂટેલી વાળી ભાગમાંથી પસાર નથી થતો, પણ આ ભાગમાંથી પસાર થાય છે. તો એને તો હું ઉપરનું મટીરિયલ છે કે નથી એને કઈ પ્રકાશનું કિરણ ખબર પડશે નહીં, પણ એ જે 2 સપાટીમાંથી પસાર થાય છે એને ખાલી એ જ જોવાનું કે 2 સપાટી કઈ જગ્યાએ મળવા જતી છે ને કેટલા ખૂણે. તો ભાંગલું એટલું હોય ને તો આ બધાના કન્સેપ્ટ આમાં બી તમે લગાડી શકો. ચાલો, ખબર પડી? એવું ક્યાંય તમને ટેક્સ્ટબુકમાં લખેલું જોવા નહીં મળે કે આ બધા કન્સેપ્ટ આમાં લગાડી શકે. રેડી? એ કન્સેપ્ટ કેમાં કામ આવશે? MCQમાં, JEE NET અથવા મેઇન્સના એડવાન્સના પ્રશ્નોમાં આવશે. તમે જોઈને ગભરાઈ જશો, ઓહો ષટકોણમાં કહી દઈએ એવું આપણે ત્રિકોણાકારનું જ આવ્યું છે. પણ ખરેખર જોવા જાવ જે 2 સપાટીમાંથી પસાર થાય છે એમનું આટ છે ત્રિકોણાકાર જેવું જ છે અથવા પ્રિઝમ જેવું જ દેખાય છે. તો ખરેખર તમે લગાડવાના છે પ્રિઝમના જ કન્સેપ્ટ, પણ તમને બીવડાવવા માટે શું આપી દીધું? ષટકોણ, સમઘન, જે કાંઈ આપવું હોય, સ્ટાર, પંચકોણ. ખબર પડી? હાલો, હવે સૌથી પહેલા આપણે જોશે કે પ્રિઝમ કોણ કોને કહેવાય. એનો સિમ્બોલ શું થશે? પ્રિઝમ કોણ. આને કહેવાય પ્રિઝમ કોણ.
ઉપરવાળાને. ખોટું, અધૂરી વ્યાખ્યા આપી. ઉપરવાળાને છે એ પ્રિઝમ કોણ ન કહેવાય. પ્રકાશનું કિરણ જે બે સમતલ સપાટીમાંથી પસાર થઈ છે એ બે સમતલ સપાટી વચ્ચેના કોણને શું કહેવાય? પ્રિઝમ કોણ. રેડી? હું માની લો પ્રકાશનું કિરણ છે, માની લો કે આ તમારે ત્રિકોણમાં આપણે હું વેલ્યુ જ આપી દઉં. માની લો કે અહીંયા 60 ડિગ્રી છે, બરોબર, આ 40 ડિગ્રી છે, તો કેટલી થશે બાકીની? 80 ડિગ્રી થશે. કેમ કે સરવાળો કેટલો થાય? 180. આ બે થઈને 100, તો બાકીની વધી ઘટી 80. કોઈ હું પ્રકાશનું કિરણ છે આમ આપાત કરીશ તો આના માટે પ્રિઝમ કોણ કેટલો લઈશ? 40. કેમ કે આ લાલ કલરનું પ્રકાશનું કિરણ જે બે સપાટીમાંથી પસાર થાય છે એ બે સપાટી વચ્ચેનો ખૂણો કેટલો છે? 40 ડિગ્રી. તો આ વસ્તુ તમને ધ્યાન રાખો. કદાચ કિરણ છે ડ્રો કરવામાં આગળ પાછળ થઈ ગયું હોય, કન્સેપ્ચ્યુઅલી નથી ડ્રો કર્યો. આના માટે પ્રિઝમ કોણ કેટલો થશે? 60 ડિગ્રી. બરોબર. પ્રકાશનું કિરણ હું આમ આપાત કરું, લંબ આમ બનાવું, જાતું તો આમ વળી જશે લંબ તરફ, વળી પાછું આ બાજુ જશે, તો આના માટે પ્રિઝમ કોણ કેટલો આવશે? 80 ડિગ્રી. રેડી? એવું બી તમને ક્યાંય ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પણ ન્યુમેરિકલ્સ માટે આપણને ખબર હોવી જોઈએ. પ્રકાશનું કિરણ જે બે એકબીજા સાથે, ટૂંકમાં જે બે સમતલ સપાટી સાથે એમાંથી પસાર થાય છે એ બે વચ્ચેના કોણને શું કહેશે આપણે? આ પ્રકાશના કિરણ માટે, જે તે પ્રકાશના કિરણ માટે પ્રિઝમ કોણ કહેશે. રેડી? તો આ વસ્તુ તમને ધ્યાનમાં રહી. આ બધા પ્રકારના કન્સેપ્ટ આપણે પ્રિઝમના જે કંઈ પણ ફોર્મ્યુલા લાગશે, કન્ડિશન લાગશે, મોસ્ટ ઓફ આપણે 90% કેસીસ આમાં લગાડી શકશું. 10% કેસીસ કેવા કે જે સ્પેશિયલ આવે, બરોબર, એમાં સ્પેશિયલ આવે એટલે યાદ નથી રાખવાનું, એમસીક્યુ નાના જ આવશે, ટેક્સ્ટ બુકમાં એટલું બધું નહીં આવે. ઓકે, તો આટલી વસ્તુ બધાને ખબર પડી ગઈ. ડન. આ તમે નહીં લખશો તો બી ચાલશે. આ મેં એક વખત તમને કહી દીધું, બરોબર. જે લોકો જે ડબલ નીટ વાળા છે, જેમને પ્રશ્ન આવા પ્રકારના આવવાના છે, એમને તરત જ લગભગ સ્ટ્રાઇક થઈ જશે, વાંધો આવશે નહીં. બાકી ઓનલાઈન વાળા પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકે. રેડી? આ બધું આપણે લખવાની જરૂર નથી, ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી. ઓકે, થિયરીમાં તમને નહીં પૂછે. સારું, ચાલો તો હવે આપણે ડેરિવેશનની શરૂઆત કરીએ. પ્રિઝમના એનાલિસિસ ક્યાં ક્યાં અને કેવી કેવી રીતના લાગશે. રેડી? હાલો, એક આપણે શું લઈએ? પ્રિઝમ લઈએ. શું લઈએ? હાલો, લઈ લીધો પ્રિઝમ. થોડુંક મોટું બનાવીએ એટલે મજા આવે. ये क्या है? प्रिज्म ABC. बराबर. હવે પ્રકાશનું કિરણ આનું વક્રી ભવનાંક કેટલું છે? n. બારે ચોખવટ ન કરીએ તો હશે હવા e. રેડી? પ્રકાશનું કિરણ આપણે શું કરશે? આપાત કરશે. શું કરશે? આપાત. કેટલા ખૂણે? I ના ખૂણે. એંગલ ઓફ ઇન્સિડન્સ I. હાલો, આપાત કર્યું. ક્યાંથી ખૂણો બનાવે? લંબથી. તો આને લંબ દેખાય એવું કઈક લંબ બનાવવાનું તમારે. દેખાય હે ને? આપાત કોણ અહીંયા નીચે વાળો બનશે કે ઉપર વાળો? આને આપણે શું કહીએ? આકી. આકી એટલે એંગલ ઓફ ઇન્સિડન્ટ રે. કેવું રે? ઇન્સિડન્ટ રે. પ્રકાશનું કિરણ જાતું તું આમ ક્યાં ગયું? પાતળામાંથી ઘટમાં કે ઘટમાંથી પાતળામાં? તો કઈ બાજુ વળશે? લંબ તરફ. એટલે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? થોડુંક ક્લોકવાઇઝ જશે. રેડી? એક્ઝેક્ટલી મેં આને સમાંતર અત્યારે કર્યું નથી, બરોબર. હવે અહીંયા જે તમારે પ્રથમ વક્રીભવન કોણ આવશે? વક્રીભવન કોણ એ શું હશે? R1. શું હશે? R1. પછી અહીંયા તમારે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ને. રેડી? વળી પાછું આપણે શું કરશું? બીજી સપાટી પાસે શું બનાવશે? લંબ. બરોબર. અને છેદી જાય તો એ વાંધો નથી. આ પોઈન્ટને આપણે નામ આપી દેસી n1, આ પોઈન્ટને નામ આપી દેસી n2. તો પ્રકાશનું કિરણ જાતું તું આમ ક્યાંથી ક્યાં જાય છે? પાતળામાંથી ઘટમાં કે ઘટમાંથી પાતળામાં? ઘટમાંથી પાતળામાં. તો લંબથી દૂર જશે. તો ક્લોકવાઇઝ વળશે કે એન્ટી ક્લોકવાઇઝ? હા, આના માટે જો ઉપર લંબ છે તો એનાથી દૂર જશે, એટલે ક્યાં થોડું નીચે નમશે. તો આ જે કિરણ છે, બરોબર, આ પેલા તો આ જે ખૂણો બનાવ્યો છે લંબ સાથે, આ કિરણ બહાર નીકળતા કિરણ, એને આપણે કહેશું E. બરોબર. આ કિરણને શું કહેશું? નિર્ગમન કિરણ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇમર્જન્ટ રે. કેવો રે? ઇમર્જન્ટ રે.
સ્પેલિંગમાં મિસ્ટેક હોય તો માફ કરજો, બરોબર. આપણે ઓલું આવો શબ્દ તમે સાંભળેલો કે નથી સાંભળેલો? ક્યાં સાંભળેલો છે? ઇમરજન્ટ વાળો, ઇમર્જિંગ, ઇમરજન્સી એ અલગ જ થી. અરે લગભગ તમારા ક્લાસમાં જ કીધું, બીજા કોઈ ક્લાસમાં કીધું હતું? તમારા ક્લાસમાં લગભગ કીધું હતું, ઓલું સ્લેબમાંથી પ્રકાશનું કિરણ બહાર નીકળે એને નિર્ગમન કહેવાય, એનું ઇંગ્લિશ ઇમર્જન્ટ થાય. ને યાદ રાખવા માટે ટેકનિક કીધી હતી આઈપીએલ વાળી. હા, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન. એ કોને આપે એવોર્ડ? હે? ના ના, જે યંગ પ્લેયર હોય કે જેનું ડેબ્યુ છે ઇન્ડિયા ટીમમાં ન થયો અથવા થઈ ગયો તો 5 કરતા ઓછા મેચ રમ્યા હોય, એવું કઈ કન્ડિશન હોય. ટૂંકમાં નવા ઉભરતા સિતારા, બીજું કઈ નહીં. ઇમર્જિંગ પ્લેયર એટલે ઉભરતા સિતારા, એટલે ઇમર્જિંગ એટલે બારે આવતા. તો બારે આવતું પ્રકાશનું કિરણ ને આપણે ઇંગ્લિશમાં શું કહેશી? ઇમર્જન્ટ રે. ખબર પડી ગઈ ને? એ તો યાદ છે ને, આઈપીએલ ઘણા જોતા જ હોય. ઇમર્જિંગ પ્લેયર વાળો એવોર્ડ છે ઓલા યંગ હોય ને જ આપે, ગઈઢાવને ન આપે. રેડી? હા, તો આના આપણે ઈ એટલે શું થશે? એંગલ ઓફ ઇમર્જન્સ. એંગલ ઓફ ઇમર્જન્સ, બરોબર. ગુજરાતીમાં શું કહેશે? નિર્ગમન કોણ. રેડી? તો અહીં ની તેવું નહીં લખીએ આપણે ગુજરાતીમાં, એટલે ઈ નું તમને ઇંગ્લિશ સમજાય, સોરી ઈ નું તમારે ગુજરાતી સમજાય, એટલા માટે મેં એનું મિનિંગ કીધું. ઇમર્જન્ટ નું મિનિંગ શું થાય? એટલે કદાચ તમે ભૂલી જાવ તો યાદ આવે, ઓલા ઇમર્જિંગ પ્લેયર એટલે બહાર નીકળતું, એટલે બહાર નીકળે. બારે કોણ કયો બનશે? ઈ. કયો બનશે? ઈ. ઈ સાલ કપ નામદુ. નામદે ની જગ્યાએ શું થઈ ગયું? નામદુ. નામદે લાવી ગયું એમ, આ વર્ષે કપ આવી ગયો. હાલ, અહીંયા જે તમારે બંને લંબ છેદે છે એની છેદન બિંદુને આપણે શું કહેશી? એન. શું કહેશી? એન. હાલો બસ એનાલિસિસ લગાડી દઈએ. અહીંયાથી જો તમારે આ n1 થી n2 જે કિરણ છે, જે પ્રિઝમ ની અંદર છે ને, એ કિરણને આપણે નામ આપશી વક્રીભૂત કિરણ. કયું કિરણ? વક્રીભૂત કિરણ, બરોબર. ઇંગ્લિશમાં એને શું કહેશે? રિફ્રેક્ટિંગ રે. કેવું? રિફ્રેક્ટિંગ રે. રિફ્લેક્શન એટલે પરાવર્તન, રિફ્રેક્શન એટલે વક્રીભવન, બરોબર. તો કેવો રે કહેશી? રિફ્રેક્ટિંગ રે. ઓકે, બસ હવે તમે જુઓ થોડુંક આમાં મેથેમેટિક્સ. સૌથી પહેલું કામ સુંદર રે ડાયાગ્રામ, પછી સુંદર સુંદર વર્ણન. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એબીસી પ્રિઝમ લીધેલું છે કે જેનો દ્રવ્યનો વક્રીભવનાંક n છે, જેના પર I જેટલા આપત કોણે પ્રકાશનું કિરણ આપાત કરતા R1 જેટલા કોણે વક્રીભૂત થશે, અને બીજી સપાટી પાસે આપાત કોણ કેટલો બનશે? તો કે R2, અને બહાર નીકળશે એ નિર્ગમન કિરણએ લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? નિર્ગમન કોણ E. ચલો આટલી ખબર પડી ગઈ. આટલું વર્ણન કરતા તો આવડે ને, 12મા ધોરણમાં પહોંચી ગયો તો એટલું તો ગુજરાતી આવડે ને જાતે લખતા. ઓકે, પછી આપણે શરૂ કરીએ મેથેમેટિક્સ એન્ડ ફિઝિક્સ એન્ડ જીઓમેટ્રી, બરોબર. હાલો, જીઓમેટ્રી નો જ ખેલ છે. તમે ખરેખર જોવા જાવ રે ઓપ્ટિક્સમાં આપણે ફિઝિક્સની કેટલી વસ્તુઓ શીખી? 3 કે 4 જ વસ્તુ, બરોબર. પરાવર્તનના નિયમો, વક્રીભવનના નિયમો, બરોબર. ક્રાંતિ કોણ વાળો કન્સેપ્ટ. એના સિવાય તો બીજું આપણે શું નવી ઘટના તો કોઈ આવી જ નથી. એના સિવાય આવી છે પ્રકાશી ઉપકરણમાં ક્યાંય નથી આવી. તો સાહેબ આવડું મોટું ચેપ્ટર ઈ કોને લીધે થયું? મેથેમેટિક્સ અને જીઓમેટ્રીને લીધે. પછી આમાં એટલું બધું ક્યાંય ફિઝિક્સના નવા કોઈ કન્સેપ્ટ નથી. આપણે તો એને મોડિફાઈ કરીને આપણી સગવડતા અનુસાર નવા નવા ડેરિવેશન લઈએ. હરીસાનું સૂત્ર દર વખતે છે n1 ઓલું I = R લગાડવું ન પડે, તો એ મંતર પ્રમાણે બધું સેટિંગ થઈ જાય. રેડી? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા -n/u + એ બધી શું છે? એમાં ક્યાં આપણે નવું શીખા? નવી કોઈ ક્યાં જાતની ઘટના એવી નથી. રેડી? કેમ 5મા ચેપ્ટરમાં પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, કે જેના વિશે આપણને પહેલા ખબર જ નથી. એ નવું આવ્યું ને. પ્રવાહધારી ગૂંચળો છે તમારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, બાયો સાવરનો નિયમ નવો આવ્યો. ખ્યાલ આવે કે નહીં? કે ભાઈ ઓલું નવું બળ લાગશે, FM = QV × B નવું આવ્યું. રેડી? તો આ પછી આ 9મા ચેપ્ટરમાં નવી તો 3 જ વસ્તુ આવી: પરાવર્તન, વક્રીભવન અને પૂર્ણાંતરિક પરાવર્તન. એમાં તો 2 વસ્તુ તમે ભણીને જ આવ્યા હતા 10મા ધોરણમાં. રેડી? તો આમાં નવું શું છે? નવું નથી, આખું શું છે? મેથેમેટિક્સ અને જીઓમેટ્રિક છે. બીજું કઈ આમાં ફિઝિક્સ બહુ જાજો નથી. રેડી? હાલો, હવે સમલંબક. સમલંબક પકડો. કયો ખબર છે? n1 n2. ધ્યાન કે બધાયનું? n1 n2 પાછું એ ઉપર આવેલું જવાનું, એટલે આપણે ઓલા એનિમેશન ન પડે એવું મનમાં બનવું જોઈએ. ચારે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ?
360 બરોબર. તો ખૂણો A પ્લસ n1 પ્લસ n2 સોરી n પ્લસ n2 ઇઝ ઇક્વલ્સ ટુ 360 ડિગ્રી. રેડી? હવે તમે ખરેખર જોવા જાઓ તો an1n ખૂણો છે. an1n આ તો લંબ નથી અને n n2 અને એ વિલંબ નથી. તો n1 અને n2 છે એનો આ ખૂણો કેટલો થઈ જશે? 90 ડિગ્રી થશે. એટલે આ બેનો સરવાળો કેટલો થશે? સામે જશે તો કેટલા થઈ જશે? 360 માઈનસ 180 એટલે કેટલા થઈ જશે? 180. માપ ખૂણો એને આપણે એ જ કહી દઈએ, પ્રિઝમ કોણ A. અને માપ ખૂણો n એમને એમ રાખીએ, એ કેટલો થઈ જશે? 180. સમી કપૂર નંબર 1. પછી નીચેનું ત્રિકોણ પકડી કે જેમાં પાછું n આવતું હોય. કયું ત્રિકોણ? ત્રિકોણ n1 n n2 માં n1 નો ખૂણો પ્લસ n નો ખૂણો પ્લસ n2 નો ખૂણો ત્રણેયનો સરવાળો હવે કેટલો થશે? 180. હવે તમારે અહીંયા n1 ની વેલ્યુ 90 આવશે કે નહીં આવે? દરેક વખતે n1 એટલે 90 આવ્યો જરૂર નથી. કયા ત્રિકોણમાં છે, ક્યાં કોની કોની વચ્ચે એ જોવું પડે ને. આમાં n1 એટલે કોણ થશે ખબર છે? n2 n અને n1 વચ્ચેનો ખૂણો. એ ક્યાંથી 90 દેખાય છે? એ તો કેટલો છે? r1. એવી રીતના n2 કેટલો છે? r2. તો પેલા અહીંયાને સરવાળો લખી નાખો. શું આવશે? r1 પ્લસ r2 ઇઝ ઇક્વલ્સ ટુ માપ ખૂણો n બરાબર 180. સમી કપૂર નંબર 2. સમી કપૂર નંબર 1 અને 2 પરથી માપ ખૂણો n ને સરખાવતા સરખાવતા તો અહીંયા ખૂણો n શું થશે? 180 માઇનસ a થાય ને. અને આ બાજુ શું થશે? 180 માઇનસ બ્રેકેટમાં r1 પ્લસ r2. 180 કટ માઇનસ માઇનસ પ્લસ. તો a બરાબર શું આવશે ભાઈ? r1 પ્લસ r2. આ તમારે યાદ રાખવાનું છે. તમને નાના MCQ દાખલા ને બધી જગ્યાએ બહુ બધું કામ આવવાનું જ છે. રેડી? GIMP. સારું, ચાલો હવે છે ને આપણે આ સાબિત કરવાનું છે. I प्लस E इज इक्वल टू A प्लस डेल्टा. सर इसमें I है वो डायग्राम में भी है, E जो है वो डायग्राम में भी है. रेडी? A भी है वो डायग्राम में है, लेकिन डेल्टा नहीं है. लेकिन डेल्टा है क्या चीज? एंगल ऑफ डेविएशन. जातुं તું ક્યાં ને વયું ગયું ક્યાં? સૌથી પહેલું ને સૌથી છેલ્લું જોવાનું. સૌથી પહેલું આ અને સૌથી છેલ્લું આ. રેડી? જાતું તું આમ ને પ્રિઝમ નો તો આમ હું રહેલું જ ને મોરે મોરું. હવે જાય છે આમ એટલે આ વિચલન કોણ થશે? આ વિચલન કોણ ને? પહેલી વાર વિચલન અહીંયા થયું. જુઓ જાતું તું આમ ને વયું ગયું આમ. ડેલ્ટા 1 ને ઝૂમ બરાબર ઝૂમ કરીને જોઈ લેજો યુટ્યુબ પર. બરોબર? એમાં થાય. પછી આ બીજું જાતું તું આમ વળી ગયું આમ એટલે ડેલ્ટા 2 ને. ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 છે એ ક્લોકવાઇઝ જ થાય છે કે એક ઊંધું થાય છે એક સીધું થાય છે? બે ક્લોકવાઇઝ. એટલે સરવાળો કે બાદબાકી? ઓકે. આકૃતિ પરથી કુલ વિચલન કોણ? કેવો કોણ? કુલ વિચલન કોણ? ડેલ્ટા બરાબર શું થાય? ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 થાય કે નહીં થાય? ઓકે. અને ડેલ્ટા નું ઇક્વેશન શું હશે? 180 માઇનસ 2i ને. હા, એ તો પરાવર્તનમાં થાય. 180 માઇનસ 2i. આમાં શું થાય? વક્રીભવનમાં ડેલ્ટા નું સૂત્ર લખાયું હતું. i માઇનસ r. મોટો ખૂણો માઇનસ નાનો ખૂણો. બરોબર? અથવા મોડમાં i માઇનસ r. આમાં કોણ મોટું છે? i કે r1? પાતળા મધ્યમમાં હોય ને ખૂણો મોટો હોય i. અને નાનું કયું છે? r1. તો અહીંયા વિચલન કોણ કેટલું થશે? i માઇનસ r1. અહીંયા કોણ મોટું છે? e કે r1 r2? e. કેમ કે પાતળા મધ્યમાં e બનેલું છે. e માઇનસ r2. ડેલ્ટા એમ નેમ i પ્લસ e. એક કામ કરી માઇનસ r1 અને r2 ને સામે લઈ આવે એટલે કેટલા થઈ જશે? પ્લસ r1 પ્લસ r2 બરાબર i પ્લસ e. ये क्या है? a. तो डेल्टा प्लस a बराबर શું થઈ જશે? i પ્લસ e. Therefore i plus e is equals to a plus delta. અહીં સુધીનું ડેરિવેશન તમને કેટલા માર્ક્સમાં પૂછાય? કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં પૂછાય છે. ક્યારેક 3 માં બી પૂછી લે, પણ 2019 માં બોર્ડમાં પેપરમાં
તમને 2 માર્ક્સમાં પૂછાયેલું હતું, તમને મતલબ તમારા સિનિયર વિદ્યાર્થીઓને. રેડી? 2 માર્ક્સમાં. અને ત્યારે જનરલ ઓપ્શનનું કોઈ એવું હતું નહીં, ઇન્ટરનલ ઓપ્શન હતા અને પાછો ફરજિયાત હતો. રેડી? એટલે એમાં પછી હું 2 માર્ક્સમાં પૂછે હું નહીં કરવાનું, હા વર્ણન નહીં કરવાનું, બહુ જાજી કથા નહીં કરવાનું, જેટલું લખ્યું છે ચૂપચાપ આટલું લખીને હાલ્યું આવવાનું. એટલે 2 માર્ક્સ આપવા જ પડે. ખ્યાલ આવ્યો? 3 માર્ક્સમાં પૂછાય તો સુંદર સુંદર વર્ણન કરીને આવવાનું, બરોબર? અને 4 માર્ક્સમાં પૂછાશે એના માટે તો બહુ ટૂંકું છે અત્યારે, હજી આગળ આવશે ઘણું. ઓકે, આને આપણે થોડુંક સાઈડમાં રાખીએ. હવે આપણે જોઈએ પ્રાયોગિક રીતે. કેવી રીતના? આપણે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો ખૂણો બનાવેલો હોય એ આપણે સીધો કંટ્રોલ સી ને કંટ્રોલ વી કરી નાખીએ, બરોબર? ડેલ્ટા વેસીસ આઈ આવું આવશે સ્વામિનારાયણનો ચાંદલો. રેડી? એવું આવશે. તમે ક્યાંક જુઓ ટેક્સ્ટ બુકમાં નજર ફેરવો દે, એવું દેખાય કે નથી દેખાતું? એક્ઝેક્ટલી એવું છે કે માઇનોર કંઈક ફેર છે. હા માઇનોર ના, એ વાંધો નહીં. તો આવું કરો, જેનું કપાળ મોટું એને થોડું કાપડ માટે કાપો. રેડી? એવું જ ફેર છે કે બીજું કંઈક અલગ ફેર છે? થોડોક, હા એક સાઈડ નમેલો છે, થોડુંક ફેર છે ને. એટલે એક્ઝેક્ટલી આનો ગ્રાફ છે તમે યુ ન બનાવતા, યુ શેપનું ન બનાવતા, યુને થોડુંક પોડું કરીને બનાવતા, એટલે સિમેટ્રિક નહીં હોય. ધ્યાન રાખજો, ઘણા છોકરાને ખબર જ નથી હોતી, આ સિમેટ્રિક જ બનાવી દે. સિમેટ્રિક ગ્રાફ હોતો નથી. એનું જે તમારે લેફ્ટ સાઈડ, જે ટૂંકમાં લોએસ્ટ પોઈન્ટ છે ને, વર્ટેક્સ કહેવાય છે ને, શિરોબિંદુ કહી શકાય, એ થોડુંક લેફ્ટ સાઈડ નમેલું છે, જુઓ ખસેલું છે કે નહીં? એનો જે લોએસ્ટ પોઈન્ટ છે એક્ઝેક્ટલી વચ્ચે નથી. કેવું છે? થોડું ડાબી બાજુ છે. ટેક્સ્ટ બુકમાં જુઓ, મારી સામે ન જુઓ. જોઈ લીધું? આપણે થોડુંક વધારે ખેંચી લઈએ, આવું થોડુંક નાઇકીના સિમ્બોલ જેવું, પણ વધારે નહીં ખેંચીએ. ખ્યાલ આવ્યો? સિમેટ્રિક નથી એટલે કે સમમિત નથી. આવો ગ્રાફ બનશે. આનો આપણે પરફેક્ટ થોડોક મિનિંગ સમજવાનો છે. રેડી? ટૂંકમાં હવે આનું કંઈ નહીં આવે, એ ભૂલી જાય. હવે થોડુંક આપણે આનું અર્થઘટન કાઢવાનું છે. હવે તમે ખરેખર જોવા જાઓ તો એક જ વિચલન કોણ બબ્બે આપાત કોણ માટે આવે છે. એક જ વિચલન કોણ છે ને બબ્બે આપાત કોણ માટે આવે છે. શું કામ? એ થોડીક વારમાં ચર્ચા કરીએ. માની લો કે અહીંયા તમારા આપાત કોણની કિંમત કંઈક a ડિગ્રી આવી, એને અનુસંગત તમારે નિર્ગમન કોણ છે b આવ્યું. કેટલું આવ્યું? b છે. તો અહીંયા આપણે જોયું ને, તો અહીંયા તમારે આના માટે જે e આવે છે ને, એ બીજા i માટે e ને બરાબર થઈ જાય છે. અહીંયા તમારે e છે ને એ બરાબર આવી જશે. e અને इंटरचेंज થઈ જાય છે. ઉડી બાબા, समझ में आया कि नहीं यार? कुछ गड़बड़ नहीं है, कुछ सब कुछ सही है, ये ऐसा क्यों हो रहा है वो देखते हैं. पर खबर पड़ी कि नहीं? અહીંયા मान लो કે 45 ડિગ્રી માટે 30 ડિગ્રી આવે છે, તો બીજો વિચલન સેમ ટુ સેમ વિચલન કોણ અહીંયા તમારે 30 ડિગ્રી માટે તમારે 45 ડિગ્રી આવશે. ઇન્ટરચેન્જ થઈ જશે i અને e ની વેલ્યુ. રેડી? શું કામ? એનું આપણે રીઝન જોઈએ. હે? સૂત્રો પરથી એ કરી શકાય. તમે i ની જગ્યાએ e લખો કે e ની જગ્યાએ i લખો, કાંઈ ફેર પડે? કાંઈ ફેર પડશે નહીં, કેમ કે a પ્લસ ડેલ્ટા તો ચેન્જ થવાનું નથી. કેમ? એ તો ચેન્જ ન થાય, કેમ કે પ્રિઝમ તો એક જ યુઝ કરો છો ને તમે. એ તો જિંદગી ભર ચેન્જ નથી થવાનો, પ્રિઝમ એક જ હોય. તો ડેલ્ટા શું? તમે ડેલ્ટા તો સેમ જ લ્યો છો. તો i અને e ની વેલ્યુ ઇન્ટરચેન્જ કરો તો એ આવી શકે. હાલો, એ ક્યારેક માન લો કે અઠે પોસિબલ થાય, પણ આપણે એક્ઝેક્ટ સટીક રીઝન બી આપણે કહી શકશું કે સર આ બસ આની લીધે જ થાય. તમને થશે ના ના વાત તો સાચી છે. રેડી? હવે જુઓ, હું તમને હિન્ટ આપું છું, તમારી રીતે વિચારવાનું છે. કામ કરો ને, અરીસો લઈ, આ C, આ F ને આ P. તમે આપાત કરશો આમ F માંથી તો કેવું થઈ જશે? મુખ્ય અક્ષ ને સમાંતર. તમે આના ઉપર આપાત કરશો તો શું થઈ જશે? આમાંથી પસાર થશે. તો જો તમે પરાવર્તિત કિરણને આપાત કિરણ બનાવશો તો આપાત કિરણ કેવું થઈ જશે? પરાવર્તિત. એવી રીતના આમાં બી ચાલે ને? જુઓ જી તમારી રીતે. અહીંથી તમે ઢીચકી આમ આપાત કરો તો આ જ માર્ગે પાછું નહીં જાય.
તો તમારા માટે I ની વેલ્યુ છે એ નવા કેસમાં I ન થઈ ગયું, સોરી E ની વેલ્યુ. રેડી? તો તમારે બીજા કેસમાં જે I ની વેલ્યુ છે, સોરી E ની વેલ્યુ, તમારે કોને બરાબર આવશે? પેલા કેસના I ને બરાબર. ફરીથી કહું, આ તો ખબર પડી કે ઢીચ કેમ આપાત કરી તો પાછો આ જ માર્ગે જશે. કેમ કે પ્રકાશ પાસે કેવો સુપર પાવર છે? પરાવર્તિતતાનો, સોરી પ્રતિવર્તિતતાનો. કયો? પ્રતિવર્તિતતાનો. કીધું તું ને સુપર પાવર વાળો. ખ્યાલ આવ્યો? હા, તો પછી તમે આમ આપાત કરશો તો આમ નિર્ગમન થઈને બહાર નીકળશે. તો બીજા કેસ માટે I પેલા કેસના E ને બરાબર જ થઈ ગયું, જ્યોમેટ્રી જ છે. તો બીજા કેસ માટે જે E છે પેલા કેસના I ને બરાબર જ થઈ ગયું. આવું ના આવ્યું? ચલો ખબર પડી? ક્લિયર? એટલા માટે આવું થાય. શું કામ I અને ઇન્ટરચેન્જ થાય છે? તો કે પ્રકાશ પાસે કેવો સુપર પાવર છે? પ્રતિવર્તિતતાનો. કે ભાઈ આપાત કિરણને તમે પરાવર્તિત બનાવો તો પરાવર્તિત કેવું થઈ જાય? આપાત. ઊંધું કીધું. એટલે ઓમ કીધું સીધું પણ ક્રમ ખોટો કીધો. પરાવર્તિત કિરણ અથવા વક્રીભૂત કિરણને આપાત બનાવશો તો જે નિર્ગમન કિરણ છે કયું થઈ જશે? આપાત કિરણ થઈ જશે. વક્રીભૂત તો વક્રીભૂત જ રહેશે, વચ્ચે વાળું. રેડી? સારું, ચાલો. પરંતુ ડેલ્ટા મિનિમમ છે, ડેલ્ટા મિનિમમ સૌથી લોએસ્ટ પોઈન્ટ છે ને, એને અનુરૂપ તમને એક જ મળે છે. શું? I. અને એ સમયે જોવામાં આવ્યું ને તો I અને E ની વેલ્યુ કેવી છે? સેમ ટુ સેમ. I અને E ની વેલ્યુ કેવી મળે? સેમ ટુ સેમ. 40 ના ખૂણે આપાત કરો 40 ના ખૂણે બહાર નીકળશે. કેટલા ખૂણે આપાત કરો કેટલા ખૂણે બહાર નીકળે? 40. બરોબર? આ જસ્ટ એમને એક્ઝામ્પલ આપું છું. હવે આ ઘટના છે ને બહુ સ્પેશિયલ છે. આના રિલેટેડ ધોમ ધકોર MCQ પૂછાય અને આગળનું ડેરિવેશન આના માટે જ છે, ખાલી ડેલ્ટા મિનિમમ માટે. એના જે ફેક્ટ્સ છે એ આપણે યાદ રાખવાના છે. એની બહુ બધા ડાયરેક્ટલી MCQ માં બી કામ આવશે, સ્ટેટમેન્ટના ફોર્મમાં બી તમને બોર્ડ, ગુજકેટ, જે મેન, જે એડવાન્સ, નીટમાં, એમ્સમાં, સોરી નીટ એક જ રહી, એ બધા એમાં પૂછાઈ શકે આના ફેક્ટ્સ કે આ સમયે શું શું થાય. હવે હું આવું લખી શકું, જુઓ જી, 1 sin I is equals to n sin R1. લખાય કે ન લખાય? ઓકે. બીજું આવું લખી શકું, 1 sin E is equals to n sin R2. લખાય કે ન લખાય? અરે આને પાછું I લખીએ કે ન લખ્યો? લખી શકું ને? અરે I ની વેલ્યુ E ને બરાબર નથી ડેલ્ટા મિનિમમ સમયે. રેડી? તો તમારે R1 અને R2 સેમ નહીં થઈ જાય? હા, જેને આપણે શું કહી દેસી? R. શું કહી દેસી? R. તો આ સમયે આપણે એવું કહીએ કે I અને E સમાન હોવાથી R1 અને R2 બી કેવો થઈ જશે? સેમ ટુ સેમ. તો પછી આપણે આવું એનાલિસિસ લગાડી શકીએ. A બરાબર 2R ને R1 plus R2, R plus R 2R. તો R ની વેલ્યુ કેટલી થઈ જશે? A/2. ચાલો, બધાને ખબર પડી? ક્લિયર? હવે બીજો ફેક્ટ જોઈએ. બરાબર, અચ્છા જગ્યા છે આપણી. હવે જો માની લો કે મારે આ પ્રકાશના કિરણને આને સમાંતર કરવું હોય તો મારી પાસે કઈ કઈ વસ્તુ સેમ ટુ સેમ હોવી જોઈએ? આ પ્રકાશનું કિરણ N1 N2 છે ને મારે BC ને સમાંતર કરવું છે. માની લો સમાંતર છે. કેવું છે? સમાંતર છે જ. તો કઈ કઈ વસ્તુ હરખી છે? આ બે ખૂણા હરખા નહીં હોય? આ ખૂણો બી કેવો હોય છે? સરખો. રેડી? હવે આપણને એટલી ખબર છે કે આ ખૂણો છે એ R થશે કે 90 - R થશે? કેમ કે આ વાળું R1 છે તો અહીંથી બાકીનો 90 - R થશે ને? R1. અહીંયા સૌથી પહેલા તો R1 અને R2 સેમ છે. કેવા છે? R1 અને R2 સેમ છે. દરેક વખતે કે આજ વખતે? આજ વખતે એટલે કયા વખતે? ડેલ્ટા મિનિમમ સમયે. કયા સમયે? ડેલ્ટા મિનિમમ સમયે. જોજો હવે ફેક્ટ બધા આને જ લખી છે. ડેલ્ટા મિનિમમ માટે જ લાગશે અત્યારે. ખ્યાલ આવે છે કે નહીં? તો ડેલ્ટા મિનિમમ સમયે આ બંને ખૂણા સરખા હોવા જોઈએ. તો આને બરાબર કરીને આને બરાબર કરી તો ઓટોમેટિકલી આ બે બરાબર છે તો આ બે બરાબર થવા જ જોઈએ ને. તો આ બે બરાબર હશે તો જ તમે છે આને સમાંતર કરી શકશો, બાકી કરી શકાય નહીં. તો આ બંને ખૂણા સમાંતર હોવા માટે એ જે પ્રિઝમ છે અથવા એનો આડછેદનું જે ત્રિકોણ બને છે એ કેવું હોવું જોઈએ? સમબાજુ, ખાલી સમબાજુ નહીં, સમદ્વિ બાજુ હોવો જોઈએ. કેવો? સમદ્વિ બાજુ. કે ભાઈ બે ખૂણા સરખા તો એની સામેની બાજુઓ બી કેવી હશે? સેમ ટુ સેમ. તો આજે આપણે કન્ડિશન લગાડીએ છીએ કે ભાઈ જે વક્રીભૂત કિરણ છે એ બેઝને સમાંતર થાય
એ માત્ર કેમાં લાગશે? સમદ્વિબાજુ પ્રિઝમમાં જ. બાકી કોઈ પ્રિઝમમાં આવું ડાયરેક્ટલી લગાડી શકાય નહીં. રેડી? તો આપણે લખવું પડશે સમદ્વિબાજુ ત્રિકોણમાં. કયા ત્રિકોણમાં? સમદ્વિબાજુ પ્રિઝમમાં. સમદ્વિબાજુ પ્રિઝમમાં ડેલ્ટા મિનિમમ સમય. હજી પ્રૂવ કરવાનું બાકી છે ને. ખાલી તો આપણે શું ચર્ચા કરી? ઓલા બે સરખા હોવા જોઈએ. એ બે સરખા છે, 90 - r ની બરાબર. હજી આપણે સાબિત કર્યું નથી. હજી સ્ટેટમેન્ટ અધૂરો રાખો છો. કરીએ સેમ ટુ સેમ. હા તો બંધ કરીને શરૂ કરી દે. કરી નાખ્યું? ક્યારે? ઓકે ડન. કાંઈ વાંધો નહીં. હા કાંઈ વાંધો નહીં. જોજો પાણી ના ઢોરાય. હું સાબિત કરવાનો હતો ને. આ એ છે ને એ. તો આ બે ને આપણે શું કહી દઈએ? હાલ ફિલહાલ x કહી દઈએ. કહી દઈએ ને. કેટલા કહી દઈએ? x. આપણે એવું લખી શકીએ 2x + a = x80. તો 2x બરાબર a180 - a. ex બરાબર 90 - a/2 થાય ને. હવે આ પ્રકાશનું કિરણ આમ આવે છે, આમ જાય છે ને, અને આમ નીકળી જાય છે. આ કેટલું હોય? r ને. r એટલે a/2. તો બાકીનું કેટલું હોય? 90 - a/2. r હોય ને આવી વળી બાજુ r થાય ને. આવી વળી બાજુ શું થઈ ગયું? 90 - a/2. એ સેમ ટુ સેમ. આ 90 - a/2 x બી કેટલું છે? 90 - a/2. આ બી કેટલું છે? 90 - a/2. 90 - a/2. આ બે ખૂણા સરખા છે. ચારે ખૂણા સરખા છે. તો આ કિરણ છે આને સમાંતર જ થવું જોઈએ. તો જ ચારે ખૂણા કેવા થાય? સેમ ટુ સેમ. હવે આપણે લખી શકીએ શું? કે સમદ્વિબાજુ પ્રિઝમમાં ડેલ્ટા મિનિમમ સમયે કેવું કિરણ? વક્રીભૂત કિરણ. કયું? n1 n2. પ્રિઝમના પાયાને, પાયો કોણ? b થી c. કેવું હશે? સમાંતર. JEE 2021 ની અંદર ડેલ્ટા મિનિમમ સમયે આમાંથી નીચેના પૈકી કયા કયા વિધાન સાચા છે? એવા 4 વિધાન આપ્યા. તેમાંથી 2 વિધાન સાચા. તેમાંથી એક આ વિધાન હતું. રેડી? આ વસ્તુ તમને ધ્યાનમાં રહે તો JEE માં પૂછી લીધું. ઓકે, સ્પેશિયલી આને જ કન્ડિશન. હાલો પછી તો બીજું જરૂર લાગશે તો એડ કરી નાખશે. ત્રીજું આપણે સાબિત કરશી. આપણે ઓલું આપાત કોણનું મૂલ્ય જોશી કેટલું થાય. આને હું લખી શકું આવું? જો a + ડેલ્ટા ની જગ્યાએ ડેલ્ટા મિનિમમ લખું તો એની જગ્યાએ હું i પણ લખી શકું. કેમ કે કેવું હોય? ડેલ્ટા મિનિમમ સમય i અને e કેવા હોય? સેમ ટુ સેમ. તો આ 2i થઈ જશે ને. 2i બરાબર a + ડેલ્ટા મિનિમમ. તો i બરાબર a + ડેલ્ટા મિનિમમ ના છેદમાં 2. રેડી? આવું લખી શકાય. ફેક્ટ તરીકે નથી પણ આપણે કામ આવશે એટલા માટે એમને લખી રાખ્યું છે. ઓકે, ચાલો હવે આપણે આની મદદથી પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનનું મૂલ્ય આપણે કહેવાનું છે અથવા તો સૂત્ર સાબિત કરવાનું છે. તો આપણે એવું લખી નાખીએ કે આપાત સપાટી AC પાસે સ્નેલનો નિયમ શું કરતા? લગાડતા. તો આપણે એવું લખી શકીએ 1 sin i = n sin r1 ની જગ્યાએ r લખી શકાય. ઓકે, તો n બરાબર શું લખી શકાય? n બરાબર sin i / sin r ને. અને n એમ આ બધું ડેલ્ટા મિનિમમ સમય i ની વેલ્યુ કેટલી હોય ભાઈ? a + ડેલ્ટા m આખા છેદમાં 2 આખા છેદમાં sin r ની જગ્યાએ શું લખાય? a/2. sin કેન્સલ, 2 કેન્સલ. એવું કરી શકાય ના. પણ એવું કે બધાય θ → 0 છે તો એ કેસમાં કરી શકાય. θ → 0 હોય તો ab → 0 હોય છે, ડેલ્ટા m → b 0 હોય છે. તો sin θ ને આપણે θ લખી શકીએ. તો આમ લખી શકાય 2 ટટા બબાય. રેડી? એવું બી આપણે જોઈ લઈએ. રેડી? જો પ્રિઝમને માધ્યમમાં રાખવામાં આવે
કેમાં રાખવામાં આવે? માધ્યમમાં, બહારના માધ્યમમાં રાખવામાં આવે. તો એવા કેસમાં સ્નેલનો નિયમ ફરીથી લગાડીએ તો બહારનો મીડિયમ છે નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ NS કહી દે, N સરાઉન્ડિંગ. બરાબર, શું થઈ જશે? N સરાઉન્ડિંગ. N સરાઉન્ડિંગ, N પ્રિઝમ, N સરાઉન્ડિંગ. ઓકે, તો આને આપણે શું લખી શકીએ? N સરાઉન્ડિંગ sin I બરાબર N પ્રિઝમ sin R. રેડી? તો બસ આપણે sin NP by NS કરીએ. શું કરીએ? NP by NS. તો એ શું આવી ગયું? sin I by sin R. તો NPS લખાય કે ન લખાય આને? આ કોનું વક્રી ભ્રમણ કોની સાપેક્ષે છે? પ્રિઝમનું બહારના માધ્યમની સાપેક્ષે. બરોબર, જેનું એને અંશમાં રાખવાનું, જેની સાપેક્ષ હોય એને છેદમાં રાખવાનું. આમાં પહેલા લખવાનું ને આમાં પછી લખવાનું. બરોબર, ના તો એમ જ આવશે a plus delta m divided by 2 upon sin a by 2. હવે બેની જમણી બાજુઓ સરખાવીએ તો આપણે લખી શકીએ n બરાબર nps. લખાય કે ન લખાય? બેની જમણી બાજુ સરખાવીએ તો લખાય કે ન લખાય? ન લખાય. આ np છે ને એકચ્યુઅલીમાં np by ns એવું લખે તો ns ની વેલ્યુ કેટલી આવે? 1. એક જ હું 2. આ ઉડી જાય, આમ ના આવે ns બરાબર તમારે 1 ના આવે. આવું તો એવું આવું ક્યારે સરખાવી શકાય? જ્યારે બહારનું માધ્યમ ખાલી હવા હોય તો સાહેબ હું આવે પછી આવું લખ્યું તો હું લખવાની જરૂર હતી? હવા જ રાખવી હતી. તો ખ્યાલ આવે? તો એક એમાં વસ્તુમાં ટ્વિસ્ટ છે, આપણે સરખાવી નહીં શકે જમણી બાજુ. શું કામ? તો કે તમે કયો જે જમણી બાજુનો જે ટર્મ છે એમાં કઈ વસ્તુ પછી પેલા કન્ડિશનની જેમ નહીં રહે જમણી બાજુના કેસમાં. બરાબર, આમાં જમણી બાજુ જુઓ ને આમાં જમણી બાજુ જુઓ. હા, ડેલ્ટા એમ છે એ બદલાઈ જશે માધ્યમ બદલાતા. રેડી? તો એ હવાવાળો ડેલ્ટા એમ આમાં ચાલશે નહીં. એ બદલાશે કે નહીં બદલાય? નહીં બદલે. એ થોડે પ્રિઝમ થોડે પીચકાઈ જાય. એમાં તો પ્રિઝમ કોણ એ જ રહેવાનો, હવામાં જે તમારે પાણીમાં રહે ને. રેડી? તો એમાં આપણે જમણી બાજુ બરાબર જમણી બાજુ લખી શકીએ નહીં. શા માટે? કેમ કે ડેલ્ટા એમ બદલાઈ જશે. હવે તમારે મને કહેવાનું છે કે કોઈ પણ માધ્યમમાં લઈ જાય હવાની જગ્યાએ તો ડેલ્ટા એમ ઘટશે કે વધશે? કે ડિપેન્ડ કરે એન કેટલું છે બહારનું? એ પ્રિઝમ કરતા તો ઘટ જ રાખીએ આપણે. ના એ તોય નહીં, તોય ઘટશે જ. આન્સર કહી દીધો. હવે જોઈએ શું કામ ઘટશે. બરોબર, હવે તમે મને કયો છે કે આ જમણી બાજુનો તે ટર્મ ભૂલી જાઓ. ડાબી બાજુનો ટર્મ અહીંયા ખાલી NP જ છે ને એકચ્યુઅલીમાં. n એટલે NP જ છે. અહીં NP છે ને અહીંયા શું છે? NPS. NP ના છેદમાં NS હવે કંઈક આવશે અને NS એ 1 કરતા તો વધારે જ હશે. કોઈ પણ માધ્યમનું વક્રી ભવનાંક હવા કરતા તો વધારે જ હોય. એટલે છેદમાં NP ના છેદમાં અહીંયા જે NS આવે છે એ તો 1 કરતા વધારે જ આવશે છેદવાળો. તો આનો આન્સર છે NP કરતા ઓછો જ આવશે. રેડી? તો આમાં આ ઇક્વેશનમાં ડાબી બાજુનું ટર્મ પેલા ઇક્વેશનની કમ્પેરિઝનમાં ઓછું છે તો રાઈટ સાઈડ બી ઓછો હોવો જોઈએ. તો આ કેસમાં ઓછું કોને કમ્પન્સેટ કરવું પડશે? ડેલ્ટા એમને જ. કેમ કે સાઇન વધતું વિધેય છે ને, સાઇનમાં અંદર ખૂણો ઘટે તો સાઇનની વેલ્યુ બી ઘટે. રેડી? તો બીજા કોઈ પણ માધ્યમમાં લઈ જશો તો હવા કરતા તમને ડેલ્ટા એમ તો ઓછું જ જોવા મળશે. રેડી? એવો કોઈ ફેક્ટ આપણે ઓમ ડાયરેક્ટલી ટેક્સ્ટબુકમાં નથી આપ્યો. આ તો મને મગજમાં બેઠું એટલે ચર્ચા કરી લીધી. રેડી? MCQ માં તમને પૂછાઈ શકે. એમને એમ લખી નાખીએ, ડેરિવેશનમાં લખશો તો ચાલશે કે ભાઈ બીજા કોઈ પણ માધ્યમમાં કોઈ પણ નહીં, કાઠિયાવાડી નથી આ. માધ્યમમાં ડેલ્ટા એમ ઇન મીડિયમ ઇઝ લેસ ધેન ડેલ્ટા એમ ઇન હવા એર. ઓકે, કાંઈ નહીં. જો તમારે સૂત્ર તો આજે યાદ રાખવાનું છે પણ સાહેબ હવે તમે આ લખાયું તો પછી બે કેવી રીતના યાદ રાખવાશે? સિમ્પલી શું કરવાનું? માધ્યમ બહારનું આવે તો છેદમાં અહીંયા તમારે માધ્યમની સાપેક્ષ કરી નાખવાનું. NPS, NP ના છેદમાં NS. બાકી માની લો કે એ લોચો થાય છે તો આ પ્રમાણે યાદ રાખો, ફોન ના પડે છે. રેડી? હવે ખૂબ જ પાતળા પ્રિઝમ માટે કેવા? ખૂબ જ પાતળા અથવા પાતળા પ્રિઝમ માટે A ટેન્સ ટુ કેવું હશે? 0. એટલે આ કેવું હશે? 10 થી 15 ડિગ્રી એની આજુબાજુ. રેડી? સાહેબ તમે 10 15 એ કહો છો ને ટેન્સ ટુ 0 એ કહો છો, એ ક્યાંથી વ્યાજબી ગણાય? તો ટેન્સ ટુ 0 છે એ કઈ રીતના ગણતા હશે? વાત તો સાચી જ છે, ખોટી નથી. આ પહેલા મેં તમને કીધેલું છે.
યાદ કરો, યાદ કરો. ના ના, ટેન્સ ટુ 0 એટલે 0 ની નજીક. 1 કરતા તો ઓછો જઈશે, 0.5 કરતા ઓછો હશે. અરે આને તમે રેડિયનમાં ફેરવો તો બહુ ઓછો થઈ જાય ને. ગુણાકારમાં પાઈ, ભાગાકારમાં 180 કરશો, ભાગાકારમાં 180 બહુ નાનું કરી નાખશે નહીં. એટલે એ વાત રેડિયનમાં જ થતી હોય, સમજાય છે કે નહીં? અને મોસ્ટ ઓફ કેસમાં આપણે પ્રિઝમ ઉપર આવી રીતના જ આપાત કરશે. પછી આમાં મોસ્ટ ઓફ કેસીસ છે તમારે એમાં ડેલ્ટા છે ને એની જગ્યાએ તમે ડેલ્ટા એમ લખી શકો, અથવા ડેલ્ટા એમ ની જગ્યાએ ડેલ્ટા લખી શકો. બહુ ઊંડા નથી ઉતરતા, પણ સિમ્પલી આપણે રિક્વેશન બનાવવાનું છે. તો આમાં આપણે જો આની જગ્યાએ n લખી શકીએ, ખાલી n. રેડી? n તો છે જ. sin થીટા ટેન્સ ટુ 0 છે તો ab ટેન્સ ટુ 0 છે, તો ડેલ્ટા m ટેન્સ ટુ બી કેવું હશે? 0 હશે. એટલે આખું અંદરનું થીટા ટેન્સ ટુ છે 0 હશે. તો આને સીધું આપણે શું લખી શકીએ? sin થીટા ની જગ્યાએ થીટા લખી શકીએ. બરોબર? આખાઈના છેદમાં 2 છે અને a/2 છે. 2 2 કેન્સલ, a ને સામે જવા દે. a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ ડેલ્ટા m, અથવા ડેલ્ટા p કહી શકો. તો ડેલ્ટા m બરાબર શું આવી જશે? a કોમન n માઇનસ 1, અથવા તો n ની જગ્યાએ તમે મ્યુ વડે બી યાદ રાખી શકો, a ઇન્ટુ મ્યુ માઇનસ 1. આને તમે ડેલ્ટા p કહી શકો, કેમ કે હોય જ બહુ ઓછું. ડેલ્ટા અને ડેલ્ટા મિનિમમમાં કાંઈ બહુ ઝાઝો ફેર નહીં હોય. રેડી? આ તમને એમસીક્યુ નાની એમસીક્યુડી માં કામ આવશે. ચાલો, ખ્યાલ આવ્યો? હવે એક વસ્તુની ચર્ચા કરી લેજે, ટેક્સ્ટબુકમાં આપી નથી પણ તમને એમસીક્યુઝમાં કામ આવી શકે. આઈને તમે આ બાજુ જમણી બાજુ મેક્સિમમ કેટલો લઈ જઈ શકો? કેવું કહેશે મને? આઈને મહત્તમ આપાત કોણ કેટલો? એવું નહીં, કેટલો? 90 ડિગ્રી. આ મેક્સિમમ તમે 90, પછી આમ લઈ જાઓ તો પ્રિઝમ ની અંદર ઘૂસી જશે ભાઈ. નવી ઘોડી નવો, અહીંથી વળી પાછું નવું આવી આવશે. સમજાય છે કે નહીં? તો મેક્સિમમ તમે અહીંયા અહીં સુધી આમ લઈ જઈ શકો ને, સપાટીને સમાંતર આપાત કરતો લંબ સાથે કેટલો ખૂણો બનાવશે? 90 ડિગ્રી. કેટલો? 90 ડિગ્રી. તો આઈ મેક્સિમમ ની વેલ્યુ કેટલી હશે ભાઈ? 90. I max is equals to 90. તો એને અનુરૂપ ડેલ્ટા કેવું હશે? મેક્સિમમ. ડેલ્ટા કેવું હશે? મેક્સિમમ. રેડી? અને અહીંયા આઈ ની આપણને વેલ્યુ ખબર નથી. આઈ ની વેલ્યુ ખબર નથી. તો અહીંયા જે ઈ ની વેલ્યુ આવશે એના માટે આઈ ની વેલ્યુ થશે. ખ્યાલ આવ્યો? ખબર પડી ગઈ? હવે તમે 90 ના ખૂણે આપાત કરો તો અહીંયા R1 ની વેલ્યુ કેટલી આવશે ખબર છે? C જેટલી. અંદરથી ક્રિટિકલ એંગલ આપાત કરો તો બારે કેવું થઈ જાય? સપાટીને સમાંતર. સપાટીને સમાંતર આપાત કરશો તો C ના ખૂણે આપાત થશે. તો અહીંયા તમારે R2 કેટલું આવશે? તો કે A માઇનસ C. કેમ? તો કે બેનો સરવાળો કેટલો હોય? A. R1 C છે તો R2 બરાબર A માઇનસ C. પછી ત્યાં તમે સ્ટેન્ડનો નિયમ લગાડતો શું આવી જશે? E. ખબર પડી? ડન. તો લખી લ્યો. 4 માર્ક્સ માટે જોરદાર IMP પ્રશ્ન છે. આવતીકાલે બધાએ આ પ્રશ્ન 5 વાર લખીને આવવાનો છે. 6ઠી વાર તમારે મોઢે લખવાનો થશે. અમુક પ્રશ્ન છે તમને બોર્ડ ઉપર આપેલા છે અને હિન્ટ સ્વરૂપે એક તમને આ સૂત્ર આપ્યું છે, આનો ઉપયોગ થશે. બરોબર? આ સ્ક્રીનશોટ લઈ લ્યો, તમારી રીતે પોઝ કરીને એક એક પ્રશ્ન ટ્રાય કરતા જાઓ. પેલા તમારે જાતે જ ટ્રાય કરવી. બરોબર? કેમ કે 12મા ધોરણમાં આવી ગયા હોય તો નાનું મોટું બેઝિક મેથ્સ તમને આવડતું જ હોય. રેડી? પછી તમારે આન્સર આવી જાય, ન આવે તો પછી ઓન કરીને તમારે સોલ્યુશન જોયું. આન્સર આવે તો ટેપ કરીને ઓલું 10 સેકન્ડ વાળું હોય, તમારે આન્સર જોઈ લેવું. પછી આન્સર મેચ થઈ જાય તો વળી પાછી એક વખત મેથડ જોઈ લેવી. જો સાહેબે કરાવેલી ઈઝી હોય બરોબર તો એ લખી નાખીને, તમે કરેલી ઈઝી હોય અથવા તમારી ઈ જ મેથડ હોય તો પછી લખવાની જરૂર નથી. એ પ્રમાણે એક એક પ્રશ્ન સોલ્વ કરતા જાવ અને આન્સર ચેક કરતા જાવ. આન્સર હોલ તો મેં પેલા જ ઠીક કરીને રાખ્યા છે. બરોબર ને? રેડી? તો બસ પોઝ કરી લ્યો, તમારી રીતે ગણી લે, એક એક પ્રશ્ન સોલ્વ કરતા જાવ. આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ. ઓપનમાં તો પહેલા જ તમને પ્રશ્ન આપી દીધા હતા. રેડી? ચાલો આ બાજુ જુઓ જી શું કે છે. જો સમબાજુ પ્રિઝમ નો લઘુત્તમ વિચલન કોણ, સૌથી પહેલા તો સિમ્બોલ લખતા આવડવો જોઈએ. લઘુત્તમ વિચલન કોણ નો સિમ્બોલ શું થાય? डेल्टा एम. डेल्टा नहीं हो भाई, डेल्टा एम किसी ने बोला डेल्टा. हाँ, विचलन कोण केना જેટલો છે ભાઈ? પ્રિઝમ કોણનો સિમ્બોલ શું? આ કોના જેટલો છે? એ જેટલો છે.
તો દ્રવ્યના પ્રિઝમના દ્રવ્યનો અવક્રિય ગુણાંક એટલે શું પૂછે છે? n. લખો સાથે બોલો, n બરાબર sin a પ્લસ ડેલ્ટા n બાય 2 અપોન sin a બાય 2. n ગોતવાનું છે એને એમને રાખો sin. આને હું લખી નાખું ડેલ્ટા m ને a પ્લસ a 2a ના છેદમાં 2 ખાલી a બરાબર ને, અને નીચે sin a બાય 2 દેવશે. આને ડાયરેક્ટલી ઉડાડી શકાય નહીં સાહેબ, sin sin કેન્સલ, a કેન્સલ, n બરાબર 2. ઓપ્શન ડી નન. એવું નહીં ચાલે હો ભાઈ, ફંક્શન ની અંદર છે, ગુણાકાર નથી. તો આને આપણે a બાય 2 ના ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ. આપણે થોડીક વાર પહેલા શું સૂત્ર લખ્યું હતું? sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. તો અહીંયા તમારે a લખવો તો અહીંયા અડધા એંગલ આવે ને, તો sin a ની જગ્યાએ શું લખી શકાય? sin a બરાબર 2 sin a બાય 2 cos a બાય 2 લખી નાખી. બીજું શું હોય એમાં? n બરાબર sin, સોરી ઉભા રહ્યો, શું આવશે? 2 sin a બાય 2 cos a બાય 2 હંધાઈના છેદમાં sin a બાય 2. sin a બાય 2 sin a બાય 2 હવે કેન્સલ થશે. રેડી? n is equals to 2 sin a ની કિંમત આપણે બધાને ખબર જ છે. કેવો પ્રિઝમ છે? સમબાજુ, એટલે બધા ખૂણા કેટલા છે? 60 ડિગ્રી ના. સોરી cos. સમબાજુ એટલે કે a બરાબર 60 ડિગ્રી ને. તો બસ અહીંયા 60 ના છેદમાં 2 ને કેટલા આવશે? 30. cos 30 એટલે કેટલા હોય? cos 30 એટલે 3/2 બાય n બરાબર કેટલા આવશે? √3. જે કયો ઓપ્શન મેચ સાથે મેચ થાય છે? ઓપ્શન એ. અંકના હાલો, પેલા લોકોના આન્સર આવી ગયો તો સરસ. તો તમને પણ આવ્યું તો કોમેન્ટ બોક્સમાં કરી દેજો. રેડી? હાલો, પછી √2 વક્રી ભવનાંક ધરાવતા પ્રિઝમ કોણ તમને આપી દીધો છે? 60 ડિગ્રી. n આપેલું છે, ડેલ્ટા n. આનાથી ઊંધું ના થઈ ગયું? આમાં ડેલ્ટા m આપ્યો તો ને n પૂછ્યો તો, આમાં n આપ્યો છે ડેલ્ટા n પૂછ્યો તો, બસ ઇક્વેશન તો એ જ લગાડવાનું છે. લગાડી દઈએ. હું મોડા પહેલા પોઝ કરીને જાતે ટ્રાય કરજો. સાઈન. હવે આપણે આખું સૂત્ર લખતા નથી, શું કરીએ છીએ? ડાયરેક્ટલી કિંમત મૂકી દઈશું. બરાબર? તો n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? √2 is equals to sin a ની જગ્યાએ 60 પ્લસ ડેલ્ટા m ખબર નથી એટલે એમને ડિવાઈડ બાય 2 અને અહીંયા sin 60 બાય 2 √2 ઇન્ટુ આ sin 30 થઈ જાય ને, અહીંયા છેદમાં સામે જશે તો ગુણાકારમાં sin 60 પ્લસ ડેલ્ટા m આખાઈના છેદમાં 2 sin 30 એટલે 1/2 √2 બાય 2 એટલે 1/√2 sin 60 પ્લસ ડેલ્ટા m ડિવાઈડ બાય 2. sin ઉડાડો કે sin ના ફોર્મમાં લખી શકે કે નહીં? આ કેટલા થાય? sin 45 is equals to sin 60 પ્લસ ડેલ્ટા m હંધાઈના છેદમાં 2 sin ડેલ્ટા બાય 45 બરાબર ડેલ્ટા m બાય 2 ને 45 * 90 માઈનસ 60 બરાબર ડેલ્ટા m એટલે કેટલા આવશે? 30. તો લાલી ખબર પડી ગઈ. તો પેલા આપણે ત્રીજા ક્વેશ્ચન નો પહેલો ભાગ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? આના માટે તમને ડેરિવેશન છે એ ડાયાગ્રામ આવડવું નોંધી લેજો. સોલ્યુશનમાં ડાયાગ્રામ પ્રશ્ન બાદ સોલ્યુશન નું ડાયાગ્રામ બનાવવું. બરાબર? આમ જશે તો આમ જશે ને, પછી વળી પાછું કેવું જશે? આ તરફ. આ કયો ખૂણો હોય? આ કયો હોય? આ કયો હોય? આ કયો હોય? આ કયો છે? રેડી? તો આપણે ઈ જોતો એના માટે શું જોઈએ? R2. ઈ માંથી R2 મળશે કઈ રીતે? સ્ટોકનો નિયમ. માધ્યમ અલગ અલગ માધ્યમમાં છે ને, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આપણે ખૂણાનું રિલેશન જોતું હોય તો શું લાગશે? ચાલ ભાઈઓ નિયમ R2 ખબર હોવા માટે શું ના મળે? R1 ઉપરથી R. A બરાબર R1 પ્લસ R2. બરોબર? એમાં આપણને એ ખબર છે. તો R2 મળવા માટે R1 ખબર હોવી જોઈએ. R1 ખબર એના માટે શું ખબર હોવી જોઈએ? I. તો I ઉપરથી કેમ R1 મળશે? સ્નેલનો નિયમ લગાડી દઈએ. બીજું શું હોય? રેડી?
ઊંધેથી ટૂંકમાં રિક્વાયરમેન્ટ જ છે ને, આમથી આ જોઈએ, અહીંથી આ જોઈએ, અહીંથી આ જોઈએ, અહીંથી આ જોઈએ, અહીંથી આ રીતના મળશે. ડન. આ તો આપણે આપા જ સપાટી પાસે કયા ભાઈ નો નિયમ લગાડીએ? એન ભાઈ નો નિયમ. પેલો ભાગ બારે કાંઈ નથી તો શું હશે? હવા. અને હવાનો વક્રી ભવનાંક કેટલો હોય? 1. 1 into sin I ની જગ્યાએ 60 is equals to અંદરનો વક્રી ભવનાંક √3 into sin R1. તો sin 60 કેટલા થાય ભાઈ? √3/2 is equals to √3 sin R1. √3 કેન્સલ, તો 1/2 બરાબર sin R1. તો sin માં ક્યારે 1/2 આવે? 30. તો આ કેટલું આવશે? 30. જે લોકોને સ્ટેપ થોડાક ઝડપથી લાગતા હોય તો થોડાક તમારી રીતે કષ્ટ લઈને સોલ્વ કરી લેજો, બરોબર? કેમ કે તમે 12મા ધોરણમાં છો, 11મા નથી. રેડી? આ ખબર પડી ગઈ ને? ડન. હાલો, તો હવે ક્યાં હતા? R1 મળ્યું છે, એના પરથી R2 નહીં મળી જાય? એ બરાબર R1 પ્લસ R2 60 બરાબર 30 પ્લસ R2. તો R2 બરાબર 30. અરે આ તો ડેલ્ટા મિનિમમ વાળો જ કેસ ન બની ગયો? કેમ ખબર પડી? R1 બરાબર શું છે? R2 છે. જો R1 બરાબર R2 છે એટલા માટે કેસ કયો હોય છે? ડેલ્ટા મિનિમમ વાળો. રેડી? હા, તો બસ હવે વાંધો નહીં, બીજા ઇક્વેશન નહીં લગાડે, આનાથી જ આપણે જઈએ. હવે આ ખબર પડી ગઈ તો આ ખબર પડી જાય. શેનો નિયમ લગાડવો પડશે કે જરૂર નથી? જરૂર નથી. અંદર 30 નો ખૂણો બનતો હોય તો બારે 60 નો જ બને. અહીંયા વળી પાછો 30 નો જ બન્યો છે, તો વળી પાછો કયો બનશે? 60. ઈ બી આપણે જરૂર નથી, કેમ કે ડેલ્ટા મિનિમમ સમયે I અને E કેવા હોય? સેમ ટુ સેમ. સમજાણું કે નહીં? બરોબર. તો ડેલ્ટા મિનિમમ સમય ખબર જ છે કે I બરાબર E હોય તો I બરાબર 60, તો E બરાબર V. આવી ગયો આન્સર. ડેલ્ટા મિનિમમ જોઈ છે ને? તો ડેલ્ટા મિનિમમ માટે ઓલું n વાળું સૂત્ર ન લગાડતા, લાંબા થઈ ગયા. કયું લગાડશો? I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા મિનિમમ. આ 60 પ્લસ 60 120 ને એ કેટલા છે? 60. તો ડેલ્ટા m કેટલા આવશે? 120 માઇનસ 60. એ બી કિतना आ रहा है? 60. 60 पे 60, 60 पे 60. રેડી? ખબર પડી? હવે આપણે આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. હવે આમાંથી કયું સોલ્યુશન ભૂસી નાખો? બે કે કેટલા લોકોને, બીજું કેટલા લોકોને લખાઈ ગયું છે? ઓકે, નથી લખાણું? તું બાજુમાંથી લખી લઈશ, થઈ જાય ને? ઓકે, હાલો. તો આ જો ત્રીજા ક્વેશ્ચન નો બીજો ભાગ આપણે સોલ્વ કરવા માટે જગ્યા ખાલી કરી છે, બરોબર? પ્રશ્ન શીખે જ ઉડાડી દેવાય ને હવે તો. હાલો, તો હવે વળી પાછા પોસ્ટ કરીને ટ્રાય કરજો. ખાલી જોઈ ન લેતા, ખાલી જોવાથી મજા આવે, આવડે નહીં. સાચી જ વાત છે ને? હે ને? લેક્ચર જોવાથી ખાલી મજા આવે. લેક્ચરમાં તમે જે પ્રશ્નો સોલ્વ કરાવ્યા છે એ પ્રશ્ન બી જાતે સોલ્વ કરવાના, ધ્યાન આપવાનું. કેમેસ્ટ્રી અથવા બાયોલોજી જેવા થિયોરેટિકલ ચેપ્ટર હોય તો એ ટેક્સ્ટબુક બાજુમાં રાખવાની, બરોબર? લેક્ચર જોઈને પાછું તમારે ટેક્સ્ટબુક માંથી વાંચવું પડે લીટી લીટી. અમુક વસ્તુ યાદ ન રહી તો લખીને કરવી પડે. જે ટોપિક પછી તો તરત જ એને MCQ સોલ્વ કરી નાખવાનું, એટલે ટોપિક પતી જ જાય. એમાં તમારે પછી જોવા પણ રહે જ નહીં. થોડુંક જોવા પણ રહે, પણ તમને એક તો કોન્ફિડન્સ હોય કે જો આપણે રોજનું રોજ થઈ જાય, એકદમ મસ્ત કરીએ છીએ. આ પદ્ધતિ છે સાયન્સમાં ભણવાની, બરોબર? એટલું હું આપણે ભાર લેવું, ટેસ્ટ આવે ત્યારે ટાણે વાંચવું. 15 20 પેજ ના તો તમારે ઓલા એક ચેપ્ટર હોય ને કેમેસ્ટ્રીમાં, 10 12 પેજ ના બાયોલોજીમાં હોય, ફિઝિક્સમાં તો માથું જ મારવું પડે, વધારે હોય ને. તો તમે રોજનું રોજ કરો તો કઈક ફાયદો થાય ને, તો જ ફાયદો થાય. સોરી, બરાબર? ટેસ્ટ અને વાંચવા જાઓ ને હવે તો ખબર જ છે કે છેલ્લે 3 4 ટેસ્ટ ભેગી આવશે વીકલી ટેસ્ટમાં. રેડી? તો ત્યારે પછી લોચા લાપસી થઈ જાય ને, બધું મિક્સ થઈ જશે. એટલે રોજનું રોજ કરતું જ રહેવું, બહુ જાજુ ભાર લેવાની જરૂર નહીં પડે પછી, હો ને? હા, તો બસ હવે બહુ ફિઝિયો સોરી શું કહેવાય, સાયકોલોજી નહીં, ફિલોસોફી થઈ ગઈ, ફિલોસોફી. હાલ બચાવ. ભાઈ આમાં શું કે છે કે ભાઈ આવું થવા માટે I કેટલું હોવું જોઈએ? આવું એટલે અહીંયા તમને E કેટલા છે? E લંબ બનાવો.
હા આ ઈ કહેવાય ને વક્રીભૂત સોરી નિર્ગમન કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો. ઈ તો 90 દેખાય જ છે ને. રેડી? તો ઈ બરાબર 90. પાતળા માધ્યમમાં 90 ખૂણો બનવા માટે ઘટ માધ્યમમાં કેટલા ખૂણે આપાત થવું જોઈએ? સી જેટલા ખૂણે. પૂર્ણ આંતરિક પરાવર્તન આવો યાદ છે ને? બનાવવા તો દે જો કે ઘણા ખબર પડી ગઈ. સી ના ખૂણે આપાત કરો તો વારના માધ્યમમાં આર બરાબર કેટલો થઈ જાય? 90. તો અહીંયા આપણને ખબર પડે અહીંયા કયો એંગલ હોય? R2 બરાબર કેટલો થઈ જશે? સી. સી એટલે શું થાય? સાઇન સી બરાબર 1/n. આપણને એનાથી શું મળી જશે? સી મળી જશે એટલે કે R2 મળી જશે. હવે પૂર્ણાંતિક પરાવર્તનના ગુણધર્મોનો આપણે ઉપયોગ કરીને આપણે એટલે ખબર પડી કે R2 ની વેલ્યુ કેટલી હશે? સી ને બરાબર હશે ને સાઇન સી બરાબર તો શું હોય? 1/n. તો સાઇન સી એમને એમ રાખો અને n કેટલા છે? 1/√2. તો સી બરાબર કેટલા આવશે? 45 ડિગ્રી. તો I જોતો હોય તો R1 જોઈએ, R1 જોતો હોય તો R2 જોઈએ. એના માટે A અને R2 જોઈએ ને. R1 બરાબર શું થશે? A - R2 ને. રેડી? તો A કેટલા છે ભાઈ? 90 ને R2 કેટલા છે? 45. તો R1 બી કેટલા છે? ઓહો આ તો ફરી પાછો કયો કેસ થઈ ગયો? હા R1 બરાબર કેટલું છે? R2. તો આ કેસ કયો થઈ ગયો? ડેલ્ટા મિનિમમ વાળો. ડેલ્ટા મિનિમમ સાઈન I અને E કેવો હોય? સેમ ટુ સેમ. ખબર પડી ને? હા એ તો બધાને ખબર જ છે સાહેબ. માન લો કે સેમ ન હોત તો આપણે ગણવું પડે. હવે ભાઈ સેમ વાળા તો બે આવી ગયા એટલે થોડુંક નોખું તો રાખીએ ને, કઈ ગણવું પડે એવું તો કરીએ ને. રેડી? તો કઈક કરી નાખ્યું બીજું શું ભાઈ. લાવો આને આપણે કરી નાખીએ એટલું ખબર છે. આપણે મારે 30 બનાવવું છે. કેટલું બનાવવું છે? 30 બનાવવું હોય તો આ કેટલું હોવું જોઈએ? અહીંયા 30 બાદ બાકી 30 જોઈએ તો આ કેટલું? 75 હોવું જોઈએ ને. હાલો 75 ડિગ્રી કરી નાખો. રકમ ફેરવી નાખજો ભાઈ. કેટલા આવશે? 75 ડિગ્રી ને. કેટલા આવશે? R1 બરાબર 30. હવે આપણને ગણવું પડશે. અહીંયા સ્નેહનો નિયમ લગાડવાનો ને. આપાત સપાટી પાસે 1 sin I બરાબર √2 sin 30. R1 એટલે 30 બરોબર. તો sin I બરાબર √2 ડિવાઈડ બાય 2. બરોબર. હું ઓલું વિચારતો હતો I બરાબર કેટલા આવશે? 45 ડિગ્રી. જો આ ડેલ્ટા મિનિમમ વાળો કેસ નથી. I અને R2 સેમ થયા છે તો I અને R2 સેમ થાય તો એમાં કોઈ એવું કોઈ નવો કેસ નથી હો. સ્પેશિયલ કેસ એવું કોઈ નથી. રેડી? ઇત્તફાક છે સેમ હો ગયા હે ભાઈ. હો ને? આ તો આના માટે I કેટલા આવ્યા? 45 ડિગ્રી. ઓકે ડન. ભાઈ જે લોકો મતલબ ઓનલાઈન વાળા સોલ્યુશન જોવા આવ્યા હોય તો તમારે 45 કદાચ સાચો ગણ્યો છે તો 45 નહીં આવ્યો. હું કામ તો કે વચ્ચે મેં ડેટા બદલાવી દીધો. ફરીથી આગળ લેજો. રેડી? ખબર પડી ગઈ ને? ટૂંકમાં એ ખબર પડી કે જો આવું બાજ નજર રાખવાની કે ભાઈ આવું સેમ ટુ સેમ આવતું ને R1 R2 તો સીધું I ની ગણવાનું નહીં. સેમનો નિયમ તમારે આપાત સપાટી લગાડવાની જરૂર નથી. સીધું શું કહી દેવાનું? I બરાબર E. એવું 2 વાર આવ્યું એટલે પછી મેં ફેરવી નાખ્યું. 2 વાર આવ્યું એની ફાયદો થયો પાછો. શું ફાયદો થયો? 2 વાર આવ્યું તમને મગજે ચડ્યું ને આવું પાછું આવી શકે ને ફેરવી નાખ્યું તો બીજો શું ફાયદો થયો કે આવા નવા પ્રકારનો દાખલો પૂછે તો આ રીતે બી ગણવાનો. રેડી? એટલે ભૂલમાં ને ભૂલમાં આપણે બેની જગ્યાએ કેટલા દાખલા ગણ્યા? 3. રેડી? બસ આમાં તો આપણને ખબર જ છે કયું સૂત્ર લગાડવાનું છે. પાતળો પ્રિઝમ છે ને કયું? ડેલ્ટા M બરાબર A ઇન્ટુ મ્યુ માઇનસ 1. ડેલ્ટા A કેટલા છે? A 10. મ્યુ કેટલા છે? 1.6 માઇનસ 1 તો 0.6 આવશે ને. 10 ગુણાકારમાં 0.6 ડિગ્રી. હવે આમાં વાહ ન હોય. ખાલી ખોટા માખણ ન લગાવો હે ને. હાલ હવે આ બાજુ ધ્યાન આપો. પ્રકાશનું કિરણ જાતું તું આમ ને નીકળી ગયું આમ. તો જાતું તું એનાથી થોડુંક ખઈશું છે પણ છે તો એકબીજાને કેવા? સમાંતર. એટલે કોમ્બિનેશન નો ડેલ્ટા ટોટલ કેટલો છે ભાઈ? 0 ને. બરોબર. ખૂણાની રીતે કોઈ વિચલન થતું નથી. જાતું તું આમ ને હાઈલું ગયું આમ. ખબર પડી ને?
તો એના માટે આપણે આનો પ્રિઝમ કોણ કેટલો હોય આપણે કહેવાનું છે. એટલે ટૂંકમાં શું કરશે ખબર છે, આ તો વિચલન કરશે જ, પણ આ જેટલું કરી નાખશે એનાથી ઊંધું આટલું આ કરી નાખશે. રેડી? એટલે આપણે ઓલરેડી પ્રિઝમ ઊંધો જ રાખ્યો છે, એટલે ક્યાંય માઇનસ નિશાની આપણે લગાડવાની જરૂર નથી. રેડી? તો આપણે સીધું શું કહી દઈશું કે Δ1 ની કિંમત છે Δ2 ને બરાબર હશે. આને શું લખીએ? a1 μ1 minus 1, અહીંયા a2 μ2 minus 1. a1 કેટલા છે? 10. અહીંયા μ1 એટલે 1.4 માઇનસ છે એટલે કે 0.4. a2 ગોતવાના છે ને, μ2 minus 1 એટલે કે 0.6. તો a2 બરાબર કેટલા થઈ જશે ભાઈ? 10 ગુણાકારમાં 4/6 ને, પોઈન્ટ ઉડાડી દીધા એટલે 2/3 એટલે 20/3. 20/3 20 ને હું લખાય 18 + 2, 18/3 એટલે 6 પ્લસ 2/3 એટલે 2/3 એટલે કેટલા થાય? 0.67. બરાબર? તો કેટલા થઈ જશે? 6.67 d4 ડિગ્રી. રેડી? લખી લેજો. રેડી? પોસ્ટ કરી દે પ્રતિ. તો ભાઈ લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પ્રિઝમ ના ડેરિવેશન નાના નાના ન્યુમેરિકલ્સ, સોરી બધા નાના નાના હતા, મીડિયમ લેવલના બી હતા, એવા ન્યુમેરિકલ્સ કરેલા હતા. આજે આપણે કેસીસ જોવાની છે કે ભાઈ પ્રકાશનું કિરણ બીજી સપાટીમાંથી હંમેશા પૂર્ણાંતરિક પરાવર્તન અનુભવે, કાં તો પછી હંમેશા બહાર નીકળી જાય, કાં તો પછી વચ્ચેનો કેસ હોય તો ક્યારે હલવાય અથવા ક્યારે બહાર નીકળી જાય, એનો આખો આપણે એનાલિસિસ કરશું. બરોબર? કે જેના માટે દ્રવ્યનો ક્રાંતિક કોણ સી અને પ્રિઝમ કોણ વચ્ચેનો કંઈક રિલેશન આવશે. બરોબર? તો આપણે કેસ 1 એવો લઈએ. કેસ 1 કયો તો કે પ્રકાશનું કિરણ, એનું કિરણ, પ્રકાશનું કિરણ પ્રિઝમની બીજી સપાટીએથી, કેવી? બીજી સપાટીએથી હંમેશા શું અનુભવે? પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. એના માટે પ્રિઝમ કોણ એ અને ક્રાંતિ કોણ સી વચ્ચેનો આપણે રિલેશન કહેવાનું છે. બરોબર? તો સૌથી પહેલું કામ શું કરીએ? સૌથી પહેલું કામ સુંદર રે ડાયાગ્રામ. તો પહેલા આપણે પ્રિઝમ બનાવવું પડશે ને, કે નહીં? રેડી? આપણને ખબર જ છે કે ભાઈ આવી રીતના આપણે કયા ખૂણે પ્રકાશના કિરણ આપાત કરશી? આય વક્રીભૂત કિરણ આમ આવશે, r1 ખૂણે વક્રીભૂત થશે, બીજી સપાટીએથી r2 ના ખૂણે શું થશે? આપાત થશે ને એ જેટલા ખૂણે નિર્ગમન પામશે. બરોબર? આપણે આવું છે. તો આપણે જગ્યા ન રોકાય એટલે આવું ડ્રો કરીને ઘૂસી નાખો છો. બરોબર? ટેક્સ્ટબુકમાં થિયરી નથી એટલે બધું લખવાની જરૂર નથી, ખાલી તમારે ફેક્ટ તરીકે યાદ રાખવાનું છે. ઓકે? સ્વાધ્યાયનો 9.17 તો આપણે ગણેલો છે કે નથી ગણેલો? હા, બસ એના જેવું લોજિક આવશે. હવે આપણે બધાને ખબર જ છે કે પ્રકાશનું કિરણ છે એ તમારે સૌથી પહેલા તો કઈ જગ્યાએ પૂર્ણાંતરિક પરાવર્તન થવાના ચાન્સીસ હોય? પહેલી સપાટી કે બીજી સપાટીએ કે બે સપાટીએ ચાન્સીસ હોય? બીજી સપાટીએ જ. એવું કેમ? હા, પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના ભાઈ માત્ર ક્યારે થાય? જ્યારે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જતું હોય? ઘટમાંથી પાતળામાં, પાતળામાંથી ઘટમાં ગમે એટલા ઊંધા વળી જાવ, કોઈ દી પૂર્ણાંતરિક પરાવર્તન થશે નહીં. તો પેલી સપાટીમાં તમારે શું આવશે? પાતળામાંથી ઘટમાં જતું હોય છે, તો તમારે ત્યાં પૂર્ણાંતરિક પરાવર્તન જોવા નહીં મળે. થઈ ગયું સર? હા, તો પૂર્ણાંતરિક પરાવર્તન માત્ર બીજી સપાટી થશે. ઇન શોર્ટ, તો પૂર્ણાંતરિક પરાવર્તન થવા માટે બીજી શરત શું? ચાલો કોઈ કહેશે. પેલી તો ઘટમાંથી પાતળામાં જ થાય એવું ત્યારે પોસિબલ થાય. બીજું ખૂણા માટેની શરત શું હોવી જોઈએ? ક્રાંતિ કોણ કરતા વધારે હોવું જોઈએ. કયો ખૂણો? થીટા. એટલે ઘટ માધ્યમમાંથી આપાત કોણ જે છે એ હંમેશા કેવો જોઈએ? સી કરતા વધારે હોવો જોઈએ. ઇક્વલ્સ ટુ સી ચાલે કે નો ચાલે? એ નહીં ચાલે, કેમ કે ઇક્વલ ટુ સી માં તો આપણે કીધું તું ને, શું કહેવાય એને? વક્રીભવન કહેવાય, પૂર્ણાંકિક પરાવર્તન ન કહેવાય. બરોબર? તો બીજી સપાટી એટલે કે ઘટ માધ્યમમાંથી આપાત કોણ એટલે કોણ? હમણાં ડાયાગ્રામ જોયું ને, કયો ખૂણો છે એ ઘટ માધ્યમમાંથી આપાત કોણ? R2. તો R2 હંમેશા કેવો હોવો જોઈએ? સી કરતા વધારે હોવો જોઈએ. રેડી? R2 હંમેશા કેવો જોઈએ? સી કરતા વધારે હોવો જોઈએ.
હવે R2 માની લો કે ઓછું થતું છે, એ ક્યારેક C કરતા ઓછું થઈ ગયું તો આપણે જેવું જોઈ છે એવું થશે નહીં. શું જોઈ છે? પૂર્ણાંતરિક પરાવર્તન. બરોબર. તો R2 ની કિંમત જેમ ઓછી થશે એમ C થી ઓછું થવાના ચાન્સીસ, પણ આપણે થવા દેવું નથી. પણ એવું કહું કે R2 ની મિનિમમ વેલ્યુ બી C કરતા વધારે, તો R2 ની બાકી બધી વેલ્યુ તો ઓટોમેટિકલી કેવી થઈ જશે? C કરતા વધારે જ થઈ જશે. પછી આમાં કોઈ પણ જાતની આપણને બીક રહેશે નહીં. તો આ કેટલી થાય કિંમત આપણે જોઈએ. આપણે બધાને ખબર જ છે કે A બરાબર શું થાય? R1 પ્લસ R2. તો R2 બરાબર શું થશે? A માઇનસ R1. તો આને મારે મિનિમમ કરવું હોય તો R1 ને શું કરવું પડશે? મિનિમમ કે મેક્સિમમ? મેક્સિમમ માટે આપણે મેં ચાઈ કરીને માઇનસ ઉપર ભૂલ્યું, કેમ કે જેટલું આ વધારે છે એટલું આ ઓછું હોય છે. તો R1 મેક્સિમમ કરવો હોય તો એના માટે I ને બી શું કરવું પડશે? I ની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય? તો કે 90 ડિગ્રી. જો પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ તમે 90 આપાત કરો તો ઘટ માધ્યમમાં C જેટલા ખૂણે છે વક્રીભૂત થશે. આપણે જોયું તું ને, ઈ વાળું અહીંયા દાખલો નતો ગણ્યો કે આમ લસરતું બારે નીકળે તો અંદરથી કેટલા ખૂણે આપાત થતું હોય છે? C. ને ઊંધું લસરતું તમે આપાત કરો તો કયા ખૂણે તમારે વક્રીભૂત થશે? C. તો જ્યારે I ની વેલ્યુ 90 હશે ત્યારે R1 ની વેલ્યુ કેટલી હશે? C જેટલી હશે. બાકી ન ખબર પડે તો શું કરી લેવાનું? સાઈન નો નિયમ લગાડી દેવાનો. તો જ્યારે I મેક્સિમમ, I ની વેલ્યુ 90 હશે ત્યારે R1 બરાબર કેટલું હશે? C. કયું? મેક્સિમમ. તો મૂકી દઈએ આમાં. તો R2 મિનિમમ શું આવશે? A માઇનસ R1 મેક્સિમમ એટલે C. રેડી? તો આમાં પધરાવી દઈએ. A માઇનસ C આના ઉપરથી, આ બે ઉપરથી. A માઇનસ R2 મિનિમમ ની જગ્યાએ આપણે મૂકીએ A માઇનસ C ઇઝ ગ્રેટર ધેન C, તો A ગ્રેટર ધેન કેવું આવશે? 2C. આવી ગઈ કન્ડિશન. જો પ્રિઝમનો કોણ તમારે દ્રવ્યના ક્રાંતિક કોણના ડબલ થી વધારે રાખશો, ઇક્વલ ટુ બી નહીં રાખો, તો પ્રકાશનું કિરણ કોઈ દિવસે ક્યારેય પણ બીજી સપાટીમાંથી બહાર નીકળી શકશે નહીં. આ ફેક્ટ તરીકે તમારે ડાયરેક્ટલી યાદ રાખી લેવાનું છે. MCQ માં તમને પૂછાઈ શકે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી, દાખલામાં બી કામ આવી શકે. ઓકે, આ વસ્તુ તમને ધ્યાને રહે. હું તમને એક વસ્તુ કહું કે જે માધ્યમનો વક્રી પૂર્ણાંક √2 હોય છે એના માટે ક્રાંતિ કોણ કેટલો હોય છે? ચાલો કોણ કહેશે? 45. બહુ બધી વાર આવેલું છે ને આપણે. અથવા sin C બરાબર 1/n, 1/√2, તો C બરાબર કેટલા હશે? 45. પણ કોઈનો પ્રિઝમ કોણ જેવું હોય 100 ડિગ્રી તો અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન થશે હંમેશા. કેમ? આ એ કેટલું છે? 90 કરતા પણ વધારે. અહીંથી પ્રકાશનું કિરણ બહાર જ નહીં નીકળે એટલે તમારે સીધું સ્ટ્રાઇક થઈ જાય. જો અહીંયાથી બહાર નથી કાઢવાનું, એ પેલા શું થઈ જશે? પૂર્ણાંતરિક પરાવર્તન. રેડી? હા, પાછું ભટકાઈને આ સપાટીમાંથી બહાર નીકળી શકે એવું નહીં, વળી પાછું આમ ફરી જ રાખે. અહીંથી પાછું આમ ભટકાઈને આમ આવશે ને, અહીંયા બી તમારે શું થઈ શકે? વક્રીભવન બી થઈ શકે ને પૂર્ણાંતરિક પરાવર્તન બી થઈ શકે. ડિપેન્ડ અપોન કે આ ખૂણો કેટલો છે, કેટલા ખૂણે આપાત કરો છો. રેડી? આમાં જો ચોખવટ કેવી છે, પ્રિઝમની બીજી સપાટીએથી હંમેશા, એવું નથી કીધું કે પ્રિઝમ માંથી જ હંમેશા પૂર્ણાંતરિક, ખાલી બીજી સપાટીની વાત કરી છે. ઓકે, હવે આપણે શું કેસ લેશી કે પ્રિઝમની બીજી સપાટીમાંથી હંમેશા બહાર નીકળી શકે, હંમેશા વક્રીભવન જ અનુભવે. રેડી? આપણે લખી દઈએ. શું આવશે? કે પ્રકાશનું કિરણ, બાકી બધી વસ્તુ સેમ ટુ સેમ, પ્રકાશનું કિરણ પ્રિઝમની બીજી સપાટીએથી હંમેશા, સપાટીમાંથી હંમેશા બહાર નીકળી શકે. ઓલું તમે કરો નીચે સેમ ટુ સેમ લખો, આમ કરો, હું આમ કરીને ખબર પડી ગઈ ને ટૂંકમાં. ઓકે, હાલો આ બાજુ ધ્યાન. તો પ્રકાશના કિરણને બહાર નીકળવા માટે આપાત કોણ કેવું હોવો જોઈએ? C જેટલો અથવા એના કરતા નાનો. રેડી? બીજી સપાટીએથી ઘટ માધ્યમમાંથી આપાત કોણ એટલે કોણ? R2. એ તમારે C જેટલું અથવા એનાથી ઓછું હોવું જોઈએ. રેડી? તો તમારે બહાર ન નીકળી શકવા માટે આપણે શું બીક હોય કે જો R2 વધતું C કરતા વધી ગયું તો એ બહાર નહીં નીકળી શકે. તો આપણે શું કરીએ? R2 ની મેક્સિમમ વેલ્યુ બી C કરતા ઓછી રાખીએ તો બાકી બધી કેવી છે? એનાથી બી ઓછી. રેડી? તો આમાં R2 ની મેક્સિમમ વેલ્યુ કેવી હોવી જોઈએ? C કરતા, C જેટલી અથવા C કરતા ઓછી, તો જ બહાર નીકળી શકશે. બરોબર? તો R2 મેક્સિમમ કરવું હોય તો R1 ને શું કરવું પડશે?
મિનિમમ. હવે R1 ની મિનિમમ વેલ્યુ કેટલી તો કે 0. I બરાબર 0 હોય તો R1 બરાબર 0 થશે. હું વાયલું છે ને નંબર રૂપે આપાત કરવાનું. રેડી? આના માટે R1 મિનિમમ કેટલું હોય ભાઈ? 0 મૂકી દઈએ તો R2 મેક્સિમમ કેટલું મળશે તો કે A જેટલું મૂકી દો આમાં. તો A is less than or equals to શું આવશે? C. જો પ્રિઝમ કોણ છે એ ક્રાંતિક કોણ જેટલો અથવા એનાથી ઓછો હોય છે તમારે કોઈથી બીક નહીં બીજી સપાટીએથી પૂર્ણાંકિત પરાવર્તન થશે. હંમેશા શું થશે? વક્રીભવન થશે અથવા બહાર નીકળી શકશે. બરોબર? હું તમને એવો પ્રશ્ન આપું, માની લ્યો કે તમારે આનો વક્રીભવનાંક છે √2 છે. રેડી? અને હું તમારે એંગલ છે 45 ડિગ્રી છે, સોરી 40 ડિગ્રી છે. રેડી? તો આ સપાટીએથી પૂર્ણાંકિત પરાવર્તન થશે કે કોઈ દી નહીં થાય? કોઈ દી નહીં. કેમ કે આના માટે આમ ખબર જ છે કે √2 હોય ને તો હવામાં એનો ક્રાંતિક કોણ કેટલો હોય છે? 45 ડિગ્રી. જેમાં એ છે 45 કરતા ઓછો છે એટલે હંમેશા શું થશે? વક્રીભવન જ થશે. બરોબર? અને અહીંયા હું 45 રાખું તો શું થશે? જસ્ટ બહાર નીકળશે આવી રીતના. ચાલો ખ્યાલ આવ્યો? પણ એ કઈ ક્યારે? જયારે R1 મિનિમમ 0 હોય તો જો બધીમાં નહીં થાય એવું પાછું. હંમેશા એવો નહીં કે 45 રાખો તો બધા ખૂણા માટે આવું થાય. એના માટે તમારે R છે એ તમારે 0 અથવા તો I0 રાખવું છે. એટલે ટૂંકમાં આવું નંબર રૂપે આપાત કરો. એવા કેસમાં આવું થશે. પછી આમ આપાત કરશો તો આવું નહીં થાય, પાછું બહાર નીકળી શકે. ડન? એ તો પછી પ્રશ્ન અનુસાર જોઈ લેવું. ઓકે? હવે નેક્સ્ટ કેસ કેવું લેશે કે ભાઈ એવું તો જરૂર નથી ને એની કિંમત હંમેશા 2C કરતા વધારે જ હોય અથવા તો 2C કરતા ઓછી જ હોય. વચ્ચે બી તો હોઈ શકે C અને 2C ની વચ્ચે. ત્યારે પછી આપણે હલવાઈએ ને ત્યારે આપણે કઈ કન્ડિશન જોવી પડશે કે જેના માટે શું થશે? ક્યાંથી ક્યાં થઈ જાય? અથવા તો વક્રીભવન, પેલા વક્રીભવન થતું હોય છે પછી પૂર્ણાંતરિક પરાવર્તન, કે પેલા પૂર્ણાંતરિક પરાવર્તન થતું હોય છે પછી એક એવું એંગલ આવશે કે જેમાં શું થવા માંડશે? વક્રીભવન થવા માંડશે. તો એ બધી હવે ડિપેન્ડ કરશે I ની વેલ્યુ ઉપર. કોની વેલ્યુ ઉપર ડિપેન્ડ કરશે? I ની વેલ્યુ ઉપર. ઓકે? તો આ બધું ધ્યાન આપો. કે કેસ 3 માં કેવું થયું કઈ નક્કી નહીં. જો A ની વેલ્યુ છે એ C કરતા વધારે અને 2C કરતા ઓછી, આમાં ઇક્વલ બી ચાલે ને? કેમ કે આમાં ઇક્વલ આવતું નથી. રેડી? આમાં C કરતા ઓછું, આમાં 2C કરતા વધારે, તો આમાં C કરતા વધારે 2C કરતા ઓછું, એના જેટલું બી ચાલે. અહીંયા બરાબર લખી શકાય કે ન લખી શકાય? લખીએ તો આ કેસ ના આવી ગયો પાછો. રેડી? હાલો આ બાજુ ધ્યાન આપો. આપણે શરૂઆત છે ને બધી I ની વેલ્યુ ઉપર જ ડિપેન્ડ કરશે ને. એવું થયો ને I ની વેલ્યુ આપણે 0 થી જ શરૂઆત કરીએ. ક્યાંથી શરૂઆત કરીએ? 0 થી. રેડી? આ કેટલો છે પ્રિઝમ કોણ? A. એટલે I બરાબર 0 એટલે સીધે મોરે મોરું વાયલું જ જશે ને લંબ રૂપે આવર્તન. I બરાબર 0 તો R1 બરાબર બી 0 ને? અહીં આપણે લંબ બનાવો તો બીજી સપાટી R2 બરાબર કેટલા થશે તો કે A. કેમ? A બરાબર શું થાય? R1 પ્લસ R2. R1 તો તમે 0 ન કરી નાખો. R2 બરાબર શું થઈ ગયું? A. હવે અહીંયા બીજી સપાટી પાસે આપાત કોણ કેવો છે? ક્રાંતિક કોણ જેટલો છે કે એનાથી વધારે છે? R2 છે એ જેટલો છે સાહેબ. A અને ક્રાંતિક કોણ વચ્ચે તો રિલેશન આપણે ખબર નથી. ખબર જ છે ને? એ કેટલો છે? C કરતા વધારે છે. એવું જ કેસ લઈએ છીએ. તો ઘટ માધ્યમમાં જો આપાત કોણ કેવો છે? A છે. એ કેવો છે? C કરતા વધારે. તો ઓટોમેટિકલી આ કેવો થઈ ગયો? C કરતા વધારે થઈ ગયો. તો શું કઈ ઘટના થશે? પૂર્ણાંતરિક પરાવર્તન કે વક્રીભવન? પૂર્ણાંતરિક પરાવર્તન. જ્યારે આપાત કોણ ઘટ માધ્યમમાં C કરતા વધારે હોય તો શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે શરૂઆતમાં થશે પૂર્ણાંતરિક પરાવર્તન. પછી જેમ જેમ તમે I વધારશો, જેમ જેમ તમે I વધારશો એમ શું થતું જશે? I વધારો તો R1 બી વધે ને? R2 બરાબર શું હોય? A માઇનસ R1 હોય. R1 વધતું જાય તો R2 ઘટતું જશે. અત્યારે R2 છે કેવું? C કરતા વધારે. કોઈ એવી ક્ષણ આવશે ને કે ભાઈ ઘટતું ઘટતું કોને બરાબર થઈ ગયું? C ને બરાબર થઈ ગયું. એના પછી શું થવા માંડશે? વક્રીભવન. અત્યારે શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. રેડી? તો એ સ્પેશિયલ માની લો કે એંગલ એવું કોઈ કહે છે I0 કે જેના માટે R1 ની વેલ્યુ કેને બરાબર થાય? સોરી R2 ની વેલ્યુ C ને બરાબર. એ તમારે પેલા પૂર્ણાંતરિક પરાવર્તન થતું જાય. પછી જ્યારે R2 ની વેલ્યુ C ને બરાબર હોય ત્યારે શું થાય? જસ્ટ સપાટી માથે બહાર નીકળતું હશે. ત્યારે જે આપાત કોણ હશે એ શું હશે? I0, જે 0 થી વધારે પરંતુ 90 કરતા ઓછો હશે. રેડી? જો સ્પેશિયલી આપણે કેવું આપાત કોણની વેલ્યુ લઈએ
જેને આપણે કહી દઈએ આઈ નોટ, કે જેના માટે બીજી સપાટીમાંથી ઈ જસ્ટ બહાર નીકળી શકે. પેલા તો બહાર નીકળી નતો શકતો. રેડી? તો અહીંયા તમારે નિર્ગમન કોણ કેટલો હોય છે ભાઈ? 90. અને તમારે બીજી સપાટી પાસે આપાત કોણ કેટલો હોય છે? સી જેટલો. કેટલો? સી જેટલો. અને આપણે વક્રીભૂત કોણ R1 મળી જાય તો I નોટ બી મળી જાય. રેડી? તો R1 કેમ મળશે? R1 A બરાબર R1 પ્લસ R2 પરથી, કેમ કે એમાંથી આપણને શું ખબર છે? C અને A. તો R1 બરાબર શું લખાય? A માઇનસ R2 ને. R1 બરાબર શું આવશે? A માઇનસ C. હવે આપણને I નોટ કેમ મળશે? R1 ઉપરથી સ્નેલનો નિયમ, કે તમે માધ્યમ બદલાવી દીધું ને, માધ્યમ બદલાવટાને તમારે વચ્ચે શું લગાડવું પડશે? સ્નેલનો નિયમ. તો શું લખી શકાય? 1 sin I નોટ બરાબર શું આવશે? n. આનો વક્રી ગુણાંક n લીધું. n sin R1 એટલે A માઇનસ C. તો I નોટ બરાબર શું આવશે? sin ઇનવર્સ n into sin A માઇનસ C. આ ખૂણો આવશે, કે જેના માટે ગેમ ચેન્જ થઈ જશે. પેલા કઈ ગેમ રમાતી હતી? પૂર્ણાંતરિક પરાવર્તનની કે વક્રી ભવનની? જો આપાત કોણ છે એ 0 અથવા એનાથી વધારે, પરંતુ I નોટ જેટલો બી હોય, I નોટ થતું હોય ત્યારે શું થશે? પૂર્ણાંતરિક નહીં, ત્યારે બહાર નીકળતું હોય છે ને. 0 હોય અથવા I નોટ કરતા ઓછો હોય, I નોટ હોવો જોઈએ નહીં. કેમ કે I નોટ સમયે શું થાય છે? પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે કે વક્રી ભવન થાય બહાર નીકળે છે? તો અત્યારે ઈ પેલા શું થતું હતું? પૂર્ણાંતરિક પરાવર્તન. તો પૂર્ણાંતરિક અત્યારે નથી થતું, તો આને આપણે ઇક્વલ ટુ ને આમાં લઈ શકીએ નહીં. આમાં શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. અને જો I ની વેલ્યુ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ I નોટ હશે તો શું થશે? વક્રી ભવન થશે. રેડી? અને I નોટ શું? તો કે આ છે. I નોટ નું સૂત્ર તમારે યાદ રાખવાનું નથી. આ લોજિકલી આ પ્રમાણે જોઈ લેવાનું. રેડી? આના પ્રશ્નો તમારે બોર્ડમાં નહીં પૂછે. જો કદાચ પેપર અઘરું કરવા માટે પૂછ્યું તો તમારે ખાલી આના ફેક્ટ જ યાદ રાખવાના છે. તો હંમેશા પૂર્ણાંતરિક પરાવર્તન થવું હોય એટલે કે બીજી સપાટીમાંથી બહાર નથી નીકળવા દેવું. હંમેશા કોઈ પણ આપાત કોણ હોય, ફોર એની વેલ્યુ ઓફ I, એ કેવું હોવું જોઈએ? 2C કરતા વધારે. અને જો A ની વેલ્યુ C જેટલી અથવા એનાથી ઓછી છે તો ગમે એટલી તાકાત વાળો તમે I લઈ આવો ને, કોઈ દી પૂર્ણાંતરિક પરાવર્તન નહીં થાય. હંમેશા શું થશે? વક્રી ભવન થઈને બહાર નીકળી જશે. પણ જો A ની વેલ્યુ C અને 2C ની વચ્ચે હશે તો તમારે બે ઘટના થઈ શકે. ને ગેમ ચેન્જર વચ્ચે કયો ખૂણો હોય છે? I નોટ. ને I નોટ કેવી રીતના મળશે? આવી રીતના ડાયાગ્રામ બનાવીને. આનું પછી સૂત્ર યાદ રખાય. રેડી? તો ખાલી આના ફેક્ટર તમે લખી લ્યો. આ લખી લ્યો, પછી આ લખી લ્યો, આ લખી લ્યો, પછી આ લખી લ્યો. કેસ 3 છે એમને જેમ છે એમ લખી નાખો. ઓકે? ખાલી ફેક્ટ યાદ રાખવાના